નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણવલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ, પ્રણવલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ, પ્રણવલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ, પ્રણવલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ, પ્રણવલોએ શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. ચેતનભાઈ, એક મિનિટ. લતાબેન, તમે બી રેડી ટુ પ્રોજેક્ટ સિદ્ધાંતોની સરવાણી. Sorry, I was mute. I'm ready to show. Okay, thank you. હાજી ચેતનભાઈ, ચાલો. હાજી. હા, આપણે આદરણીય પૂજ્ય લાલચંદભાઈના જે સિદ્ધાંતોની સરવાણી નામની નાની બુક છે 100 બોલની, તેના ઉપર આપણી ચર્ચા રવિવારે રાત્રે ચાલી રહી છે. આ સિદ્ધાંતોની સરવાણી નામની જે બુક છે, તેમાં જે બોલ આપવામાં આવેલા છે, તે દરેક બોલો લાલચંદભાઈના પ્રવચનમાંથી આપણે અહીંયા લીધેલા છે. એટલે આ બોલ જે આપવામાં આવે છે, બોલ જે અહીંયા કહેવામાં આવે છે, તે તેમના પ્રવચનોમાંથી અને મૂળ વાત જે આદરણીય લાલચંદભાઈએ કરેલી હોય તેમાંથી આપણે આ બોલો આમાં લીધેલા છે. અવાજ બહુ આવ્યા કરે છે ફોનમાં. કોઈના ફોન ચાલુ હોય તો મ્યુટ કરી દે. એટલે આપણે જે અહીંયા બોલ ચાલી રહ્યા છે, એમાં 1 થી 6 બોલ તો આપણે લઈ લીધેલા. એટલે હવે આપણે 7મા બોલ ઉપર ચર્ચા ચાલુ કરવાની છે. આપણે પહેલો બોલ જાણનાર છું કરનાર નથી, અને જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી. બીજા બોલમાં પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે, એ બીજો બોલ છે. ત્રીજા બોલમાં પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણમાંથી જે જીવ નિશ્ચય કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. ચોથો બોલ છે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. 5મો બોલ ખૂબ સુંદર આવ્યો કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. 6ઠા બોલમાં આખી ગુરુતત્વની વિશેષતાવાળી ચર્ચા આવી. હવે એના પછીનો આપણો 7 નંબરનો બોલ આવે છે. 7 નંબરનો બોલ અને 8 નંબરનો બોલ, આ આપણે એકસાથે 2 બોલ લેશું, કારણ કે આમાં બેયમાં ચર્ચા સાથે કરવાથી આખો વિષય
સરસ રીતે ચાલશે. એટલે 7 અને 8 બેય બોલ હું વાંચું છું અને એ બેય બોલની ચર્ચા આપણે એકસાથે ચાલુ કરશું. જો 7મો બોલ છે એમાં એમ કહેવા માગે છે કે સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન સમ્યક નહીં થાય. સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન સમ્યક નહીં થાય. અને 8મો બોલ છે એ લક્ષણનો બોલ છે કે ધ્યેયનું લક્ષણ શું છે તો કે પરમ પારિણામિક ભાવ છે અને જ્ઞેયનું લક્ષણ શું છે તો કે ઉપયોગ છે. એ જ આ બોલમાં સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન સમ્યક નહીં થાય એમાં અને આ 8મા બોલમાં બે લાગુ પડે છે. એટલે આપણે બે બોલ જરા સાથે લેવાનો વિચાર કરીએ છીએ, કારણ કે લક્ષણથી ધ્યેયની જ્ઞેયની સિદ્ધિ થાય છે અને લક્ષણથી જ સર્વથા ભિન્ન ત્રિકાળી દ્રવ્ય પર્યાયથી કેવું છે એની સિદ્ધિ, અને કથનચિત ભિન્ન અભિન્ન જ્ઞાન કેવી રીતે પર્યાય દ્રવ્યથી કથનચિત ભિન્ન અભિન્ન છે તે પણ ખરેખર તેના વર્તમાન લક્ષણથી સિદ્ધ થાય છે. એટલે અહીંયા 7મો બોલમાં એમ કહેવા માગે છે કે સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન સમ્યક નહીં થાય. જો લાલચંદભાઈની શૈલી એવી છે કે દ્રષ્ટિનો વિષય જ્યારે તે સિદ્ધ કરતા હોય ત્યારે દ્રષ્ટિના વિષયની તો એમની બહુ માસ્ટરી હતી. ક્યારેય પણ દ્રષ્ટિના વિષયની કોઈ પણ ગાથા લેતા હતા, જેમ કે 6ઠી ગાથા લઈએ, 11મી ગાથા લઈએ, 13મી ગાથા લઈએ, 14મી લઈએ, 320 ગાથા લઈએ, 38મી ગાથા લઈએ, 73મી ગાથા લઈએ, એ બધી જે દ્રષ્ટિના વિષયની ગાથાઓ છે, નિયમસારમાં શુદ્ધભાવ અધિકાર લઈએ આખો, પછી કર્તા કારયતા અનુબોધકને કારણ નથી એવી પંચરત્નની ગાથા 77થી 81 નિયમસારની લઈએ, 38 અને 50 ગાથા તો મુખ્ય છે જ આખા શુદ્ધભાવ અધિકારમાં. પણ જ્યારે આવી રીતે દ્રષ્ટિના વિષયની ગાથાઓ જ્યારે આદરણીય લાલચંદભાઈ લીએ ત્યારે એક એવો સૂર અંદરથી એમનો નીકળ્યા કરે કે આખો દ્રષ્ટિનો વિષય જ્યારે સિદ્ધ કરતા હોય ત્યારે ક્યાંય પર્યાયને કથનચિત અભિન્ન કે કથનચિત ભિન્નની ચર્ચા જ ન આવે. એનામાં આખી ત્રિકાળી દ્રવ્યની પર્યાયથી સર્વથા ભિન્નની ચર્ચા આવે અને એ પર્યાયથી સર્વથા ભિન્નની ચર્ચા એટલી બધી ઉર્ધ્વતાપૂર્વક, ઉગ્રતાપૂર્વક અને બે કટકા કરીને કરે દ્રવ્ય અને પર્યાયના. નિયમથી બે કટકા દ્રવ્ય પર્યાયના છે એવી જ વાત કરે કે પર્યાયનો વિભાગ જ જુદો છે અને દ્રવ્યનો વિભાગ જુદો છે. એવી રીતે બે વિભાગ બતાવી, સામાન્ય અને વિશેષ બે પડખા બતાવી. સામાન્ય પડખું આખું ત્રિકાળી દ્રવ્યનું છે, વિશેષ પડખું આખું પરિણામનું છે. એમ બે પડખા બતાવી આખા પ્રમાણના દ્રવ્યમાંથી ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતમાંથી ઉત્પાદવીને જુદા કરે અને ધ્રુવ સ્વભાવને જુદો કરે. અને ધ્રુવ સ્વભાવની ચર્ચા જ્યારે એ દ્રષ્ટિના વિષયની કરતા હોય ત્યારે એ હંમેશા પર્યાયોથી ભગવાન આત્માથી, એ પર્યાયોથી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે. ચાહે પછી કોઈ પણ પર્યાય હો, અશુદ્ધ પર્યાય તો સર્વથા ભિન્ન જ હોય શુદ્ધ દ્રવ્યથી, પણ શુદ્ધ પર્યાય પણ કે જે શુદ્ધ પર્યાય આત્મામાં અહમ કરતી હોય, આત્માને લક્ષ કરીને પરિણમતી હોય ત્યારે જ એનું નામ શુદ્ધ પડતું હોય. ત્યાર પહેલાં તો એ પર્યાયમાં અશુદ્ધતા હોય. પણ એવી પર્યાય પણ જ્યારે શુદ્ધ પર્યાય પણ આત્મા સાથે અભેદ થઈને પરિણમે, એમાં પણ જો એને દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય તો એ શુદ્ધ પર્યાયના પરિણમનને પણ ક્યારેય લે નહીં અને એકલા ત્રિકાળી દ્રષ્ટિના વિષયની ચર્ચા કરે. એનો અર્થ કે કોઈ પણ પર્યાય વગરનું જે દ્રવ્ય છે એ પર્યાય વગરનું દ્રવ્ય છે એ જ ખરેખર સ્વભાવ છે, એ જ ખરેખર ઉપાદેયભૂત વસ્તુ છે, એ જ ખરેખર આ ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ 8મા બોલમાં કહે છે એ છે. એટલે જ્યારે કોઈ પણ ચર્ચા ચાલતી હોય
ત્યારે આ ધ્યેયની ચર્ચા છે કે આ જ્ઞેયની ચર્ચા છે, આ દ્રવ્યની ચર્ચા છે કે આ પર્યાયની ચર્ચા છે, એ પહેલાંમાં પહેલાં જો ખ્યાલમાં હોય તો જ ખરેખર આ સર્વથા ભિન્નની ચર્ચા છે એ ખરેખર આપણા જ્ઞાન શ્રદ્ધાનમાં યથાર્થપણે બેસે. સર્વથા ભિન્ન કહેતા કોઈ પણ વસ્તુ આખી ત્રિકાળી વસ્તુ જે એની છે, પરમપારિણામિક ભાવ લક્ષણવાળી વસ્તુ છે, એમાં કોઈ 4 ભાવરૂપ લક્ષણોનો જ અભાવ છે. ઔદયિક તો હોય જ નહીં, કારણ કે તો રાગાદી ભાવ છે, પણ ઔપસમિક સયોપસમિક સાયિક જે ભાવ છે એ આત્માને લક્ષ કરીને પરિણમતા ભાવો છે. અને જ્યારે જ્ઞેયભૂત અભેદની જ્ઞેયની ચર્ચા આવે, ઉપયોગ લક્ષણની ચર્ચા આવે, કથનચિત ભિન્ન અભિન્નની ચર્ચા આવે, ત્યારે એમાં એ શુદ્ધ પર્યાયોને કથનચિત ભિન્ન અભિન્ન કહે. પણ જ્યારે સર્વથા ભિન્નમાં ધ્યેયની ચર્ચા આવે, દ્રષ્ટિના વિષયની ચર્ચા આવે, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, જ્યારે ધ્યાનાવલીનો પણ જે ધ્યેયમાં અભાવ છે એવી ચર્ચા આવે કે ધ્યેય છે એ સર્વથા સુરક્ષિત રહે છે. ત્રિકાળી દ્રવ્ય છે, લક્ષણ છે પરમપરિણામિક ભાવ જેનું, એવો જે દ્રષ્ટિનો વિષય છે, એવી જે મૂળ સત્તા છે, એવું જે અપરિણામી તત્વ છે, એવું જે ત્રિકાળ તત્વ છે, એ ત્રિકાળ તત્વમાં કોઈ પરિણામ નથી, કોઈ ઉત્પાદવ્યય નથી, કોઈ ઉત્પાદવ્યય નથી, કોઈ પરિણામ નથી, શુદ્ધ પરિણામે નથી, અશુદ્ધ પરિણામે નથી. એનો અર્થ એમ છે કે સર્વથા ભિન્ન. સર્વથા ભિન્ન એટલે ત્રિકાળી દ્રવ્ય પર્યાયોથી સર્વથા ભિન્ન છે. કોઈ પણ પર્યાયો હોય, કોઈ પણ પરિણમન હોય, ચાહે શુદ્ધ પરિણમન હોય, ચાહે અશુદ્ધ પરિણમન હોય, પણ ત્રિકાળી દ્રવ્ય તેનાથી સર્વથા ભિન્ન છે. શા માટે ત્રિકાળી દ્રવ્ય સર્વથા ભિન્ન છે? શા માટે શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાયોથી ત્રિકાળી દ્રવ્ય સર્વથા ભિન્ન છે? સર્વથા ભિન્નની બદલે કથનચિત અભિન્ન શુદ્ધ પર્યાયથી લઈ તો એમાં ફેર શું પડી જાય? કે મોટો ફેર પડી જાય. મોટો એટલે ગજબનો ફેર પડી જાય. સર્વથા ભિન્ન વિના એટલે કે પરમપારિણામિક ભાવ લક્ષણ, એ પરમપારિણામિક ભાવ લક્ષણ, એ ધ્યેયનું લક્ષણ, એ સર્વથા ભિન્ન એટલે દ્રષ્ટિનો વિષય. એ દ્રષ્ટિના વિષયમાં કોઈ પણ પર્યાયો એને તમે કથનચિત અભિન્ન શુદ્ધ પર્યાયને લ્યો તો એમાં શું ફેર પડી જાય? એવો પ્રશ્ન થાય ને કે ભાઈ પર્યાય તો અભિન્ન થાય છે ને. શાસ્ત્રોમાં એવું પણ આવે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે આખું. જ્યારે પ્રમાણના દ્રવ્યથી ચાલતી હોય ત્યારે એવી પણ વાત આવે, અને જ્યારે નિર્વિકલ્પ પ્રમાણ થાય ત્યારે પણ શુદ્ધ પર્યાયથી અભેદની વાત આવે, કથનચિત અભેદની વાત આવે. પણ એ બધી વાત આવતી હોય એ સમયે પણ જ્યારે ત્રિકાળી દ્રવ્ય દૃષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય, એ બધી વસ્તુ પરિણામમાં શુદ્ધતા આવી કેવી રીતે, પરિણામ કોના આશ્રયે શુદ્ધ થયા, પરિણામને કથનચિત અભિન્ન તમારે કેવું હોય તો પણ તમે ક્યારે કહી શકો કે જ્યારે તે પરિણામ દ્રવ્ય જેવા હોય ત્યારે તેને કથનચિત અભિન્ન કહી શકાય? તો એ દ્રવ્ય જેવા પરિણામ થાય કેવી રીતે કે જ્યારે એ પર્યાય વગરના દ્રવ્યનો આશ્રય લે, કે જેમાં પર્યાય જ નથી, જેમાં ઉત્પાદવ્યય જ નથી, જેમાં કોઈ પર્યાયના લક્ષણો જ નથી, એવી જે વિદ્યમાન વસ્તુ છે, હયાતીવાળી વસ્તુ છે, નિત્ય વસ્તુ છે, કે જેમાં કોઈ પરિણમન જ નથી, આખી સ્થિર વસ્તુ છે. એ સ્થિર વસ્તુમાં કોઈ પણ અસ્થિર ભાવો નથી. અસ્થિર ભાવ એટલે પરિણમનવાળા ભાવ. અસ્થિર ભાવ એટલે ઓલી રાગાદીની અસ્થિરતાજન્ય ભાવ જ્ઞાનીનો વિકલ્પાત્મક દશામાં હોય એ નહીં, પણ કોઈ પણ અસ્થિર ભાવ એટલે કે ઉત્પાદવ્યવાળા ભાવ, પલટતા ભાવ, અનિત્ય ભાવ, નવા પ્રગટ થતા ભાવ, પોતાના દ્રવ્યના લક્ષણવાળા ન હોય એવા ભાવ, એવા કોઈ પણ ભાવો ખરેખર દ્રષ્ટિના વિષયમાં સમાતા નથી. જો તે દ્રષ્ટિના વિષય સાથે એકમેક થઈ જાય, જો તે દ્રષ્ટિના વિષય સાથે એને તમે દ્રષ્ટિના વિષયને સિદ્ધ કરવા માટે પણ કથનચિત અભિન્ન લ્યો તમે, તો દ્રષ્ટિનો વિષય સિદ્ધ ન થાય. દ્રષ્ટિનો વિષય શા માટે સિદ્ધ ન થાય? કે જો કોઈ પણ પર્યાયથી કથનચિત અભિન્ન દ્રષ્ટિનો વિષય હોય તો એ પ્રમાણનું દ્રવ્ય થઈ જાય, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ થઈ જાય.
અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જો થઈ જાય તો આશ્રય લેનાર વસ્તુ જ જ્યારે દ્રવ્યમાં ભળી જાય તો આશ્રય કોણ લે દ્રષ્ટિના વિષયનો? ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કોણ કરે? ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઈને શુદ્ધ કોણ થાય? શુદ્ધ તો છે દ્રવ્ય, પણ પર્યાયને પોતાની શુદ્ધતા કરવા માટે પણ આવું શુદ્ધ દ્રવ્ય, નિર્લેપ દ્રવ્ય, નિર્બોજ દ્રવ્ય, જેને કોઈનો સ્પર્શ નથી પર્યાયોનો, જેને શુદ્ધ પર્યાય પણ સ્પર્શતી નથી, મોક્ષને પણ સ્વાંગ કીધો જ્યારે ત્રિકાળી દ્રવ્યને સ્વભાવ કીધો ત્યારે, એવો કોઈ સ્વાંગ સંવર નિર્જરા મોક્ષનો સ્વાંગ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતો નથી. એવો જે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ છે, એવો જે ધ્યેયનો સ્વભાવ છે, એવો જે દ્રષ્ટિનો વિષય છે, એવો જે શુદ્ધ પરમાત્મા છે, એવો જે અકારણ પરમાત્મા છે, એ અકારણ પરમાત્મા એ પર્યાયોથી સર્વથા ભિન્ન છે. પર્યાયોથી સર્વથા ભિન્ન જે દ્રષ્ટિનો વિષય ન હોય તો ખરેખર કોઈ પર્યાયો શુદ્ધ ન થઈ શકે, કોઈ પર્યાયોમાં શુદ્ધતા જ ન પ્રગટી શકે. જો પર્યાય સહિત જ દ્રવ્ય હોય, સર્વથા ભિન્ન હોય, કથનચિત અભિન્ન પણ તમે પહેલાં લ્યો એને, તો એનો અર્થ જ એમ થાય કે પર્યાય આત્મા સાથે અભેદ થયેલી જ છે. તો હવે એ અભેદ થયેલી પર્યાય છે એમાં અત્યારે તો અશુદ્ધતા છે, મોહરાગ દ્વેષ છે, તો એ તો દ્રવ્ય આખું મોહરાગ દ્વેષવાળું થઈ જાય જો એની સાથે અભેદ હોય પર્યાય તો. અને શુદ્ધ પર્યાયથી પણ જો તમે અભેદ દ્રષ્ટિનો વિષય લ્યો તો શુદ્ધ પર્યાય તો બીજે સમયે નાશ પામે, તો દ્રષ્ટિનો વિષય નાશ થઈ જાય. માટે પર્યાયો છે એ દ્રવ્યમાં છે જ નહીં, દ્રવ્યથી સર્વતા ભિન્ન છે. ગુરુદેવના કોઈ પ્રવચનોમાં બોલ આવે છે એવા કે વર્તમાન પર્યાયો છે એ બિલકુલ સર્વથા ભિન્ન છે ત્રિકાળી દ્રવ્યથી. વર્તમાન પર્યાયો, ભૂત ભવિષ્યની તો પારિણામિક ભાવે છે, એટલે એ તો દ્રવ્ય જ થઈ ગયું છે, પણ વર્તમાન પર્યાયોથી ત્રિકાળી દ્રવ્ય સર્વથા ભિન્ન છે. પછી વર્તમાન પર્યાયમાં અશુદ્ધ પર્યાય હો, વર્તમાન પર્યાયમાં શુદ્ધ પર્યાય હો, વર્તમાન પર્યાયમાં મોક્ષની પર્યાય હો, વર્તમાન પર્યાયમાં સંવર નિજરા મોક્ષ માર્ગની પર્યાય પૂર્વક મોક્ષ થતો હોય તો પણ ખરેખર તે કોઈ પર્યાયોનું પરિણમન, કોઈ પણ ઉત્પાદવાળો ભાવ, કોઈ પણ અશુદ્ધ કે શુદ્ધ ભાવ, કોઈ પણ નવો પ્રગટ થતો ભાવ, એ શુદ્ધ નવો પ્રગટ થતો ભાવ હોય તો પણ તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે પ્રગટ થાય છે. એનું વલણ ત્યાં જાય ત્યારે પ્રગટ થાય છે. તો એ વલણ જે વસ્તુનું કરે છે એ વસ્તુ જો ખરેખર પર્યાય સહિતની થઈ ગઈ હોય તો કોઈ જીવ એનો આશ્રય ન લઈ શકે. જો એના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ એક હોય તો ખરેખર એ પર્યાય જ્યારે વર્તમાન ઉત્પન્ન થઈને આશ્રય લેવા જાય તો પર્યાયના પ્રદેશનો આશ્રય આવી જાય, તો દ્રષ્ટિનો વિષય સિદ્ધ ન થઈ શકે. અને પર્યાયના પ્રદેશના આશ્રયથી પણ પર્યાયની શુદ્ધિ પ્રગટ ન થાય. માટે ત્રિકાળી દ્રવ્ય એવું છે કે એ સર્વથા ભિન્ન છે, એમાં કોઈ પર્યાયો છે જ નહીં, એમાં કોઈ અવર જવર નથી. દ્રવ્યમાંથી પર્યાય આવે છે અને દ્રવ્યમાં જાય છે, એ પણ ખરેખર ભેદ નહીંથી કથન છે, પર્યાય નહીંથી કથન છે. જ્યારે પર્યાય ક્યાંથી આવે છે એ સિદ્ધ કરવી હોય ત્યારે જ આ વિચાર આવે છે. જ્યારે ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું હોય, પરમ પારિણામિક ભાવ લક્ષણવાળા ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું હોય, અબાધિત લક્ષણ, અખંડ લક્ષણ, શુદ્ધ લક્ષણ, નિત્ય લક્ષણ, નિર્બોધ લક્ષણ, નિર્લેપ લક્ષણ જ્યારે સિદ્ધ કરવું હોય, આશ્રયભૂત તત્વ સિદ્ધ કરવું હોય, ઉપાદેયભૂત તત્વ સિદ્ધ કરવું હોય, આદરણીય તત્વ સિદ્ધ કરવું હોય, અપરિણામી તત્વ સિદ્ધ કરવું હોય, ત્યારે કોઈ પણ પર્યાયોમાં સમાતી નથી. જ્યાં સુધી પર્યાયો દ્રવ્ય સાથે અભિન્ન છે એમ પણ જો જીવ પહેલેથી લેવા માંડશે તો એને દ્રષ્ટિનો વિષય જ હાથમાં નહીં આવે. એટલે લાલચંદભાઈની તો આ પહેલેથી શૈલી રહી છે એની વર્ષોથી. જ્યારથી તેમણે પ્રતિપાદન ચાલુ કર્યું હતું ત્યારથી એમને દ્રષ્ટિનો વિષય પ્રથમથી ઘૂંટાયેલો હતો. એ પ્રથમથી એને દ્રષ્ટિનો વિષય એવો બેસી ગયેલો કે કોઈ પણ વિકલ્પના કાળે પણ તત્વ નિર્વિકલ્પ રહી ગયું છે. કોઈ પણ પર્યાયમાં પરિણમન ચાલતું હોય ત્યારે પણ તત્વ નિર્વિકલ્પ તત્વ છે. અને નિર્વિકલ્પ તત્વનો આશ્રય જ્યારે એ વિકલ્પવાળી પર્યાય પણ હું નિર્વિકલ્પ છું એમ આશ્રય લઈએ ત્યારે એ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા પરિણામમાં પ્રગટ થાય છે. અને એ પરિણામમાં જ્યારે નિર્વિકલ્પતા પ્રગટ થાય ત્યારે એ પર્યાયને કથનચિત અભિન્નને કથનચિત ભિન્ન કહે છે. કોઈ એક અપેક્ષાએ અભિન્નને કોઈ એક અપેક્ષાએ ભિન્ન કહે છે. એ શા માટે કહે છે કે જેવું દ્રવ્ય છે
તેવી જ પર્યાયનો ઉત્પાદ શુદ્ધપણે થઈ ગયો છે. એ માટે શુદ્ધને શુદ્ધની સાથે ભેળવો તો એમાં કથનચિત અભિન્નતા અને કોઈ એક અપેક્ષાએ અભિન્નતા અને કોઈ એક અપેક્ષાએ ભિન્નતા એમાં લાગુ પડે છે. અભિન્નતા કહેતા અનુભૂતિ થાય છે, અભિન્નતા વગર અનુભૂતિ નથી થતી કથનચિત અભિન્નતા વગર, અને કથનચિત ભિન્નતા વગર દૃષ્ટિનો વિષય સિદ્ધ નથી થતો. માટે દૃષ્ટિનો વિષય તો ખરેખર સર્વથા ભિન્નમાં જ ખરેખર ખ્યાલ આવે છે, પણ સર્વથા ભિન્ન જ્યારે ખ્યાલમાં આવ્યો ત્યારે જે પર્યાય કથનચિત અભિન્ન થઈ એ પર્યાય કોઈ એક અપેક્ષાએ અભિન્ન છે ને કોઈ એક અપેક્ષાએ ભિન્ન છે એવું કથનચિત ભિન્ન અભિન્નપણું 320 ગાથામાં જયસેનાચાર્ય દેવે પણ ઉતારેલું છે. પણ એ કથનચિત ભિન્ન અભિન્નપણું લાગુ ક્યારે પડે કે જ્યારે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય પહેલાં પરિણામ માત્રથી રહિત છે, પરિણામ છે જ નહીં, એમાં પરિણામની અવરજવર જ નથી, પરિણામ માત્રથી રહિત છે. એકલો દ્રષ્ટિનો વિષય, શુદ્ધ દ્રષ્ટિનો વિષય સર્વથા ભિન્ન જેને કીધો કે જેમાં પરિણામ માત્રનો અભાવ છે તે ખરેખર દ્રષ્ટિનો વિષય છે. કોઈ પણ પરિણામ હોય એ પરિણામ દ્રવ્યમાં સમાતા જ નથી, ક્યારેય પણ નથી સમાતા, કોઈ પણ પરિણામ નથી સમાતા. એક તો આ વાત લાલચંદભાઈની ખૂબ અગત્યની હતી, સર્વથા ભિન્નવાળી. પછી આ સર્વથા ભિન્ન પૂર્વક કથનચિત ભિન્ન અભિન્ન જે આવ્યું એ હંમેશા લાલચંદભાઈ એ સિદ્ધ કરતા કે જ્યારે સર્વથા ભિન્ન જીવને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવે છે ત્યારે નિયમથી પર્યાય કથનચિત અભિન્ન થાય છે. કથનચિત અભિન્ન થયા વગર સર્વથા ભિન્ન એને ખ્યાલમાં જ નથી આવ્યું. જ્યાં સુધી કથનચિત અભિન્ન પર્યાય ન થાય દ્રવ્ય સાથે, જ્યાં સુધી એ પર્યાય દ્રવ્યને આદર કરીને, દ્રવ્યનો આશ્રય કરીને, હું દ્રવ્ય છું એમ થઈને, દ્રવ્ય સાથે અભિન્ન થઈને જ્યાં સુધી પરિણમન શુદ્ધ રૂપે ન કરે ત્યાં સુધી તેને દ્રષ્ટિનો વિષય હાથમાં નથી આવ્યો. શા માટે દ્રષ્ટિનો વિષય નથી હાથમાં આવ્યો? કે કથનચિત અભિન્નમાં ખરેખર સ્યાદવાદ છે, કથનચિત અભિન્નમાં આનંદ આવે છે, કથનચિત અભિન્નમાં ત્રિકાળી દ્રવ્ય કેવું છે એ ખબર પડે છે. એટલે કથનચિત અભિન્ન જ્યારે પર્યાય થાય છે દ્રવ્ય સાથે, એટલે કે જેવું દ્રવ્ય છે એવી પર્યાય પ્રગટ થાય છે ત્યારે ખરેખર એને દ્રષ્ટિનો વિષય પકડાનો છે. દ્રષ્ટિનો વિષય વિકલ્પાત્મક દશામાં પર્યાયથી રહિત ખ્યાલ આવી જાય છે, અને દ્રષ્ટિના વિષયનો અનુભવ જ્યારે થાય છે ત્યારે અનુભવ જ્ઞાનમાં ખરેખર કથનચિત અભિન્ન ભિન્નપણું લાગુ પડે છે. એટલે આ આખો બોલ છે એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનો બોલ છે. દ્રષ્ટિનો વિષય છે એમાં દ્રષ્ટિ નથી, એમાં કોઈ જ્ઞાનના પરિણમનની ચર્ચા નથી, એમાં કોઈ ઉપયોગ લક્ષણ નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. રાગાદી ભાવ તો છે જ નહીં, વિભાવ પર્યાયો તો છે જ નહીં, મોરાલ દ્વેષ તો છે જ નહીં, એ તો પ્રશ્ન જ નથી ત્રિકાળી દ્રવ્યમાં હોવાનો. કારણ કે દ્રવ્ય શુદ્ધ અને એના પરિણામ અશુદ્ધ એવું તો હોય જ નહીં, કે એ અશુદ્ધ પરિણામ અને એ અશુદ્ધ પરિણામ દ્રવ્યમાં સામેલ થાય એવું તો હોય જ નહીં. તો કોઈ દ્રવ્યનો એક ભાગ છે, દ્રવ્યનો જ એક ભાગ, એ એક ભાગમાં શુદ્ધતા અને બીજા દ્રવ્યના બીજો ભાગ છે એમાં અશુદ્ધતા મોરાગ દ્વેષની, એવું ન હોય ક્યારેય. દ્રવ્યનો એક ભાગ પરિપૂર્ણ શુદ્ધ છે અને એનો અંશ જે પ્રગટ થાય છે વર્તમાન ઉત્પાદ રૂપ, એમાં મોરાગ દ્વેષના પરિણામ છે. એ મોરાગ દ્વેષના પરિણામથી ત્રિકાળી દ્રવ્ય સર્વથા ભિન્ન છે, અને એ મોરાગ દ્વેષના પરિણામથી ત્રિકાળી દ્રવ્ય સર્વથા ભિન્ન છે એવો દ્રષ્ટિનો વિષય જેને ખબર પડે છે પહેલાં કે આમાં પરિણામ છે જ નહીં, પરિણામ માત્રથી જુદો છે, સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન શબ્દ વાપરો છે, સર્વથા, કોઈ અપેક્ષાએ પરિણામ દ્રવ્યમાં નથી, એનું નામ સર્વથા ભિન્ન. એ સર્વથા ભિન્ન જ્યારે એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં ખ્યાલ આવે છે ને ત્યારે એ પરિણામ જે પરલક્ષી હતા એ પરિણામ અભેદ થઈને આત્મા સાથે પરિણમી જાય છે. એ આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય છે એટલે કથનચિત અભિન્નપણું પ્રગટ થાય છે. એ કથનચિત અભિન્નપણું પ્રગટ થયું ત્યારે ખરેખર એને ત્રિકાળી દ્રવ્યનો અનુભવ થાય છે. એ અનુભવ જે થયો એ અનુભવ કથનચિત અભિન્ન છે, અને અનુભવના કાળે પણ એ ખરેખર ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય સાથે પર્યાય કેવી અભેદ થઈ? તો કે એ પર્યાય એવી રીતે અભેદ થાય છે કે એ જેવી શુદ્ધતા દ્રવ્યમાં છે એવી જ શુદ્ધતા પરિણામમાં પ્રગટ થઈ ગઈ, એને કથનચિત અભિન્નપણું કહેવામાં આવે છે. ધ્યાનનો વિષય ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય છે, જેનું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે, એ ધ્યેયમાં ખરેખર પર્યાયો છે જ નહીં.
એટલે એને સર્વથા ભિન્ન કીધો. અને એ ધ્યેયને જે લક્ષમાં લઈને જે જ્ઞાન પરિણમે છે એ જ્ઞેય બની જાય છે. એ જ્ઞેય બને છે એ કેવું બને છે તો કે એ દ્રવ્ય ગુણ અને પર્યાયથી સહિત સ્વજ્ઞેય બને છે. સ્વજ્ઞેય એ સ્વજ્ઞેય બની જાય છે. સ્વજ્ઞેય કોને કહેવાય કે એમાં દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ ને પર્યાય શુદ્ધ, એને સ્વજ્ઞેય કહેવાય. દ્રષ્ટિનો વિષય સર્વથા ભિન્ન અને જ્ઞાનનો વિષય કથનચિત ભિન્ન અભિન્ન. એવી રીતે ખરેખર અહીંયા આ 7મા બોલમાં સર્વથા ભિન્ન જે કીધું, પરિણામ માત્રથી ભિન્ન, સર્વથા ભિન્ન, એ દ્રષ્ટિનો વિષય બતાવવો છે. એ દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ પડે છે જ્યારે કે આ જ મારું દ્રવ્ય છે એવી દ્રષ્ટિ પડે છે ત્યારે એ નિર્મળ પર્યાયોની ઉત્પત્તિ થાય છે. અને એ સમયે જે નિર્મળ પર્યાયોની ઉત્પત્તિ થઈ એ નિર્મળ પર્યાયો કથનચિત ભિન્ન અભિન્ન, કથનચિત ભિન્ન અભિન્ન થાય છે. પણ એ નિર્મળ પર્યાયો કથનચિત ભિન્ન અભિન્ન થાય ત્યારે પણ ખરેખર દ્રષ્ટિનો વિષય તો એવો ને એવો સુરક્ષિત રહે છે. એ પર્યાયોમાં ભળી નથી જાતી, પર્યાયો અભેદ થાય છે. એટલે દ્રવ્યને પર્યાયનો ભેદ મટી જાય છે. એટલે અહીંયા કીધું કે સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન પણ સમ્યક નહીં થાય. આ એક વાત જ્યારે લાલચંદભાઈ કરતા હોય ત્યારે બીજી ઘણી ગાથાઓ દ્રષ્ટિના વિષય સિવાયની બીજી ગાથાઓ આવે, ઘણી ગાથાઓ આવે જે ઉપયોગ લક્ષણની ગાથાઓ આવે. ઉપયોગ લક્ષણની જેટલી ગાથાઓ આવે એમાં લાલચંદભાઈની શૈલી હતી કે ઉપયોગ લક્ષણને આત્મા સાથે એ કથનચિત અનન્ય પણ કહે. શા માટે એને કથનચિત અનન્ય આત્મા સાથે કહે? અનુભવ પહેલાં પણ કહેતા. સર્વથા ભિન્ન પૂર્વક કથનચિત ભિન્ન અભિન્નમાં તો અનુભવ થાય, પણ એ અનુભવ પહેલાં પણ સર્વથા ભિન્ન દ્રષ્ટિનો વિષય જ્યારે કહેતા હોય ત્યારે પણ ઉપયોગ લક્ષણથી આત્મા અનન્ય છે એમ કહેતા. એ શેના માટે કહેતા કે રાગથી અન્ય છે આત્મા, રાગથી આત્મા અન્ય છે અને ઉપયોગ લક્ષણથી અનન્ય છે. પણ ઉપયોગ લક્ષણથી અનન્ય ત્રિકાળી દ્રવ્ય છે એ પણ દ્રષ્ટિનો વિષય નથી એમ કહેતા. એ દ્રષ્ટિનો વિષય નથી, પણ ઉપયોગ લક્ષણ તો એવું છે કે એમાં અનન્યપણું ન હોય તો કોઈને કથનચિત અભિન્નપણાનો અનુભવ જ પ્રગટ ન થાય. એ આ એની એક બહુ અદ્ભુત શૈલી હતી જે શૈલી ક્યાંય જોવા નથી મળતી અત્યારે. આ શૈલી ગજબની શૈલી હતી એમની. ત્રિકાળી દ્રવ્યને જ્યારે એ ચર્ચામાં લઈએ ત્યારે પરિણામ માત્રથી જુદો કહી દે આત્માને. એ પરિણામ માત્રથી આત્મા જુદો સિદ્ધ ક્યારે કરે કે દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ત્યારે. પછી એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યારે શું થાય તો કે કથનચિત ભિન્ન અભિન્નપણું પર્યાયોનું થઈ જાય, ત્યારે અનુભૂતિનો જન્મ થાય. એટલે કે આ જ્ઞાનને તમારે સમ્યક કરવું હોય તો પણ સર્વથાભિન્નમાં તમારે પહેલાં આવવું પડશે. જ્યાં સુધી સર્વથાભિન્નમાં નહીં આવો ત્યાં સુધી ઉપયોગ લક્ષણવાળું જ્ઞાન છે આત્મા સાથે અનન્ય, તે પણ સમ્યક પ્રકાર નહીં થાય એનો. એટલે પહેલાંમાં પહેલાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાવી જોઈએ, પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જતા પહેલાં આવી કોઈ જ્ઞાનની ઉપયોગની પણ અનન્યતા લાલચંદભાઈ વારંવાર સિદ્ધ કરતા. એના માટેની 17-18 ગાથા લેતા, એના માટે 31 ગાથા પણ લેતા, એના માટે 15મી ગાથા પણ લેતા, એના માટે 181, 82, 83 ગાથા પણ લેતા, એના માટે સેટિકામાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવ્યો છે એ પણ લેતા, એમાં કેટલાય કળશો છે એ પણ લેતા, 93 કળશ, 97 કળશ, 140 કળશ, 141 કળશ, એવા કેટલાય કળશોમાં, ઘણા કળશોમાં આ પ્રકારની વાત આવી છે. એ પણ લાલચંદભાઈની શૈલી હતી. એ પણ વારંવાર ઉપયોગ લક્ષણની ચર્ચા પણ લાલચંદભાઈની શૈલીમાં વારંવાર આવતી. અત્યારે આ બોલ છે ને, આ બોલમાં ક્યાંય ઉપયોગ લક્ષણની ચર્ચા નથી હો. આ બોલમાં તો સર્વથા ભિન્ન કહેતા ખરેખર ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. કથનચિત ભિન્ન અભિન્ન કહેતા અનુભવની ચર્ચા છે. પણ જ્યાં 8 નંબરનો બોલ છે, આ 8 નંબરનો બોલ, એમાં લક્ષણની ચર્ચા આવી છે. એમાં લક્ષણની ચર્ચા શું આવી છે કે ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ છે. એ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ છે. પરમપારિણામિક ભાવ લક્ષણમાં કોઈ પણ પર્યાયનું લક્ષણ નથી સમાતું, એટલે એ ધ્યેયનું લક્ષણ કીધું પરમપારિણામિક ભાવ. અને પછી એમ કીધું કે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે. તો જ્ઞેયનું લક્ષણ ઉપયોગ એટલે શું તો કે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ એટલે કે જ્ઞાનની પર્યાયનો જે ઉપયોગ છે એનું લક્ષણ છે એ જ્ઞાનની પર્યાય એટલે જ્ઞેય. એ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે.
તો કે એ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે એ શું કામનું? તો કે એ ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણથી જ આત્મા લક્ષિત થાય છે. ઉપયોગ લક્ષણથી જ પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું ધ્યેય પકડાય છે. લક્ષણ ભેદે બેયમાં ભેદ છે કે ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ. ઉપયોગવાળું લક્ષણ છે એ પર્યાયનું લક્ષણ છે, અને આ જે ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યના લક્ષણ સાથે પર્યાયના જ્ઞેયના લક્ષણના ઉપયોગની અનન્યતા જ્યારે સિદ્ધ કરવી હોય ત્યારે આવા બે લક્ષણ અને એ બેયની ભિન્નતા સિદ્ધ કરવી હોય કે ભાઈ ધ્યેયને સિદ્ધ કરવું હોય ત્યારે કાંઈ ઉપયોગ લક્ષણની ચર્ચા ન હોય, ત્યારે તો પરમ પારિણામિક ભાવ લક્ષણ જ છે એનું, ત્યારે ઉપયોગ છે જ નહીં એમાં. ઉપયોગ છે નહીં એટલે એમાં જ્ઞાનનું પરિણમન જ નથી, એમાં જ્ઞાનનો ઉત્પાદ જ નથી એમાં, કારણ કે એનું લક્ષણ જુદું છે. ધ્યેયનું લક્ષણ જુદું છે, જ્ઞેયનું લક્ષણ જુદું છે. બેયના લક્ષણ જુદા હોવાથી બેયમાં ભેદ છે, બેયમાં ફરક છે. એવી જ રીતે આ સર્વથાભિન્નની વાત જે કરી એ દ્રષ્ટિનો વિષય છે, એ ધ્યેયમાં જાય છે, એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. અને પછી કથનચિત ભિન્ન અભિન્નપણું જે કીધું એ અનુભવની વાત છે, પણ એ અનુભવ ક્યારે થાય કે જ્યારે જ્ઞેયનું લક્ષણ ઉપયોગને ખ્યાલમાં આવે કે મારા ઉપયોગમાં તો ઉપયોગવાન જ અવસ્થિત છે, મારા ઉપયોગમાં કોઈ રાગ અવસ્થિત નથી, કોઈ ક્રોધ અવસ્થિત નથી, મારો ઉપયોગ છે એ મારા ઉપયોગવાનને છોડતો જ નથી. એવું કથનચિત અભિન્નપણું જ્ઞેયના લક્ષણના ઉપયોગનું એ ધ્યેયના લક્ષણથી જુદો ઉપયોગ લક્ષણ છે, પણ એ ઉપયોગ લક્ષણમાં કથનચિત અનન્યપણું છે, અને સર્વથા ભિન્ન કહેતા એ ઉપયોગ લક્ષણ પણ તેમાં નથી. ધ્યેયને સિદ્ધ કરવું હોય ત્યારે ઉપયોગ લક્ષણ પણ નથી, ધ્યેયને સિદ્ધ કરવું હોય ત્યારે કથનચિત ભિન્ન અભિન્ન પણ નથી, ધ્યેયને સિદ્ધ કરવું હોય દૃષ્ટિના વિષયને ત્યારે કોઈ અનુભૂતિની પર્યાયો પણ એમાં નથી. પણ જ્યારે જ્ઞેયને સિદ્ધ કરવું હોય ત્યારે સૌથી પહેલી વાત જ્ઞેયની અનુભવ પહેલાં પણ સર્વથા ભિન્નમાં આવી ગયો, છતાં હજી અનુભવ નથી થતો વિકલ્પાત્મક દશામાં. દ્રવ્યને સર્વથા ભિન્ન એ કહે છે, એ જે બોલે છે ને સર્વથા ભિન્ન, એ ખરેખર જો ભાવપૂર્વક ન હોય ને તો એ તો ખરેખર ઉધારીવાળું ઉછીનું લીધેલું જ્ઞાન છે, એ તો ઉછીનું જ્ઞાન છે. એ તો એને કહેવામાં આવે ને બોલે છે એ ઉછીનું જ્ઞાન છે, એ વાસ્તવિક પોતાને અંદરથી ભાસ નથી થયો. એ સર્વતાભિન્નનો એને ભાસ જ્યારે થાય છે ને ત્યારે તો ખરેખર એને ખબર પડવા માંડે છે કે ઓહો, એને અંદરથી કોઈ ઉલ્લાસ અંદરથી આવવા માંડે, અંદરથી હર્ષ આવવા માંડે છે, અંદરથી એવી સ્થિતિ એની ભજવા માંડે છે કે આ હર્ષ આવે છે ને એ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં નથી, આ ઉલ્લાસ આવે છે એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવો ઉલ્લાસ એને આવે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું. એમ એને દૃષ્ટિનો વિષય જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે તો એને પરમ પારિણામિક ભાવ લક્ષણ કે પછી ઉપયોગ લક્ષણ, એ લક્ષણ ઉપર પણ નજર નથી હોતી એની. જો એને લક્ષણ હજી દેખાય છે તો લક્ષથી તીરોભૂત થઈ ગયો છે. એટલે આ લક્ષણ કોનું છે કે એ લક્ષ બતાવવા માટે લક્ષણની ચર્ચા આવે છે, લક્ષણ સિદ્ધ કરવા માટે લક્ષણની ચર્ચા નથી, લક્ષ બતાવવા માટે છે ને ચર્ચા આવે છે. જ્યારે ધ્યેય બતાવવું હોય ત્યારે એને પરમ પારિણામિક ભાવ લક્ષણ કહી અને ઉપયોગ લક્ષણથી બીજું લક્ષણ જુદું છે ત્રિકાળી દ્રવ્યનું એમ બતાવીને પરમ પારિણામિક ભાવ લક્ષણ કહી અને પર્યાયથી સર્વથા ભિન્ન ત્રિકાળી દ્રવ્ય છે એમ એને બતાવવું છે, દૃષ્ટિનો વિષય બતાવવો છે, એટલે ત્યાં એને સર્વથા ભિન્ન કહે છે. સર્વથા ભિન્ન જ્યારે કહે ને કોઈ પણ પરિણામ એમાં ન સમાય. ખરેખર તો સિદ્ધ દશાના પરિણામ પણ એમાં ન સમાય, કારણ કે ત્યાંય ઉત્પાદ વ્યય છે અને ઉત્પાદ વ્યયથી સર્વથા ભિન્ન છે ત્રિકાળી દ્રવ્ય. એટલું બધું સુરક્ષિત ત્રિકાળી દ્રવ્ય અજ્ઞાન દશામાં પણ એને સિદ્ધ પર્યાયથી જુદું ત્રિકાળી દ્રવ્ય છે એમ ખ્યાલ આવવા માંડે ને ત્યારે ત્રિકાળી દ્રવ્ય એને એકલું નિર્લેપ દેખાય છે, એકલું પર્યાય વગરનું દેખાય છે, એકલું ધ્રુવ દેખાય છે, એકલું પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું દેખાય છે, એકલું અપરિણામી તત્વ દેખાય છે. એ આશ્રયભૂત તત્વ છે, આશ્રય લેનાર પર્યાય છે. આ કાંઈ આશ્રય દેવાનું જ જાતું એને, આ આશ્રય લેવા જાય છે. ઉપાદેયભૂત તત્વ આ ઉપાદેય એને કરે છે એટલે એને ઉપાદેયભૂત તત્વ કહેવામાં આવે છે. આ તો અપરિણામી તત્વ છે, આ તો ધ્રુવ તત્વ છે, શાશ્વત તત્વ છે, નિર્લેપ તત્વ છે, ત્રિકાળ તત્વ છે. કોઈ પરિણમન છે જ નહીં એનામાં. જ્યાં સુધી પરિણમન ઉપર લક્ષ છે, જ્યાં સુધી
પર્યાયોને અભેદ કરવાનો પુરુષાર્થ ચાલે છે. પર્યાય અભેદ તો થવી જ જોઈએ, નહીતર તો એને અનુભૂતિ ના આવે. તો અનુભૂતિ ના આવે તો ખરેખર ધ્યેય પણ એને ખ્યાલમાં નથી આવ્યું ખરેખર. પણ જો એ પ્રથમથી અનુભૂતિની પાછળ પડી જાય અને ધ્યેયને ચૂકી જતો હોય, ધ્યેયને ચૂકીને અનુભૂતિની પાછળ પડતો હોય તો ભૂલ થઈ જાય છે. ધ્યેયને લક્ષમાં રાખીને એને ખ્યાલમાં આવી ગયું હોય કે મારું ધ્યેય છે એમાં કોઈ પરિણામ નથી, મારું ધ્યેય છે એમાં અનુભૂતિની પર્યાય પણ નથી, એવો એને ખ્યાલ આવતો હોય. હા ચેતનભાઈ, આ જે જ્ઞેયની વાત છે ને, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે, એ જ્ઞેય શબ્દની જરા સ્પષ્ટતા કરશો. એ જ્ઞેય શબ્દ જે છે એને જરા સ્પષ્ટીકરણ જોઈએ છે. હા, એ જ્ઞેય લક્ષણ જે કહેવામાં આવે છે ને, એ જ્ઞેય લક્ષણ અહીંયા જે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, એ જ્ઞેય એટલે પર્યાયને કહેવામાં આવે છે. જ્ઞેય જ્ઞાનની પર્યાયને જ્ઞેય કહે છે અને ત્રિકાળી દ્રવ્યને ધ્યેય કહે છે. જ્ઞાનની પર્યાયને અહીંયા જ્ઞેય શા માટે કહે છે કે ત્રિકાળી દ્રવ્ય માટે તે જ્ઞાનની પર્યાય જ્ઞેય બની જાય છે, અને એ જ્ઞેય ત્રિકાળી દ્રવ્ય માટે જ્ઞાનની પર્યાય જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાય જ્યારે અભેદ થઈને આત્મા સાથે પરિણમી જાય છે ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું આખું સ્વજ્ઞેય થઈ જાય છે. એ સ્વજ્ઞેય થઈ જાય છે. એ કેવું છે કે એ પર્યાય સહિતનું દ્રવ્ય જ્યારે અનુભવમાં આવે છે પર્યાયમાં ત્યારે એ સ્વજ્ઞેય બને છે. તો એ કંઈ સ્વજ્ઞેય બન્યું કેવી રીતે? તો કે ઉપયોગ નામનું જે લક્ષણવાળી જ્ઞાનની પર્યાય હતી એ જ્ઞેય હતી. એ જ્ઞેય પર્યાય જે છે ઉપયોગ લક્ષણવાળી, એ સ્વ તરફ વળી ગઈ અને સ્વ તરફ વળી અને એને દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમન કર્યું. તો દ્રવ્યગુણ પર્યાય સહિતનો આખો આત્મા જ્ઞેય બની ગયો, અને દ્રવ્યગુણ પર્યાય સહિતનો આખો આત્મા જ્ઞેય બન્યો ત્યારે પણ ધ્યેય છે એ ત્રિકાળી દ્રવ્ય સુરક્ષિત રહી ગયું. એ એવું ને એવું રહી જાય છે અને આખી પર્યાય પરિણમીને અભેદ થઈને પરિણમી જાય છે. એને સ્વજ્ઞેય કહેવામાં આવે. સ્વજ્ઞેય થતાં પહેલાં જે જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે પ્રત્યેક સમયે, એ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એને જ્ઞેય કહેવામાં આવે. એટલે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે અને ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. જ્ઞેય કહેતા વર્તમાન ઉત્પાદવાળી જ્ઞાનની પર્યાયને અહીંયા અત્યારે જ્ઞેય કહેવામાં આવે છે. એ જ્ઞાનની પર્યાયનું લક્ષણ ઉપયોગ છે, જે તત્વાર સૂત્રમાં આવ્યું ઉપયોગો લક્ષણમ. બીજા સૂત્રમાં ઉપયોગો લક્ષણમ કીધું. તે ઉપયોગ લક્ષણ કોનું છે? તો કે ત્યાં એને તત્વાર સૂત્રમાં તો જીવનું લક્ષણ ઉપયોગ કીધું. તો કે જીવનું લક્ષણ ઉપયોગ કહેતા એ પ્રમાણના દ્રવ્યની ચર્ચા ત્યાં કરે છે. ત્યાં તો ખરેખર પાંચેય ભાવને જીવ કહે છે. તો એ ખરેખર જીવ બતાવવો છે ત્યારે એ જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ છે. અને ત્રિકાળી દ્રવ્ય તો ધ્યેય છે. એ ધ્યેય પણ ત્રિકાળ ઉપયોગ સહિતનું છે, અને આ જ્ઞેય છે એ વર્તમાન ઉપયોગવાળું છે. એટલે એને ધ્યેયપૂર્વક જ્ઞેય જે એક સમયમાં થાય છે, સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન ભિન્ન જે એક સમયમાં થાય છે, એ ધ્યેયપૂર્વક જ્ઞેય કયો, સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન ભિન્ન કયો. ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે એ અભેદ થઈ ગયા એમ કયો. બધી વાત એકાર્થ છે. પણ જ્યારે જે વિષય જે રીતે જે ગાથામાં ચાલતો હોય એ રીતે સર્વથા ભિન્નની ચર્ચા આવ્યા કરે, એ રીતે ધ્યેયના લક્ષણની ચર્ચા આવ્યા કરે. જોકે પરમ પારિણામિક ભાવ લક્ષણ છે તો એ 320 ગાથામાં આવે, નિયમસારમાં ખૂબ આવે. સમયસારમાં ક્યાંય જોવા ન મળે એટલું આપણને પરમ પારિણામિક ભાવ લક્ષણ. સમયસારમાં જ્ઞાન દર્શનને લક્ષણ કહે અને નિયમસારમાં પરમ પારિણામિક ભાવને લક્ષણ કહે, અને ઉપયોગ લક્ષણ તત્વાર સૂત્રોમાં કહે. અને ઉપયોગ તો સમયસારમાં પણ કેટલી જગ્યાએ આવે, કળશટીકામાં પણ ઘણી જગ્યાએ આવે. પણ જ્યારે તમે એને દ્રવ્ય પર્યાયની જ્યારે બે સત્તાની જ ચર્ચા જ્યારે કરવી હોય ત્યારે સર્વથા ભિન્નપણું દ્રવ્યમાં, લક્ષણ ધ્યેયનું પરમ પારિણામિક ભાવ દ્રવ્યમાં, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ દ્રવ્યમાં, અને પર્યાયમાં કથનચિત ભિન્ન ભિન્નતા થઈ પર્યાય કરી. જ્ઞેયભૂત અભેદ છે એ ઉપયોગ લક્ષણ છે. એ જ્ઞેયભૂત અભેદ એટલે કે ત્રિકાળી દ્રવ્યથી એ જ્ઞેયભૂત અભેદ પણ રહેલું છે. અને જ્ઞેયનું લક્ષણ એક સમયની પર્યાયનું લક્ષણ જોવો જ્ઞાનનું તો એ ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. એ ઉપયોગમાં આ ઉપયોગવાન છે એટલે 181-82 ગાથામાં 83માં લખ્યું કે ઉપયોગમાં ઉપયોગ છે. પછી એમ લખ્યું કે જ્ઞાન ઉપયોગમાં ઉપયોગવાન છે. એટલે આ આખી વાત જે છે એ અલગ અલગ ગાથામાં જેટલા શબ્દો મૂક્યા હોય ત્યાંથી
કોઈ પણ ગાથાથી આપણે ઉપાડીએ તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા ઉપયોગ લક્ષણ આ અપેક્ષા છે, પરમ પારિણામિક ભાવ લક્ષણ આ અપેક્ષા છે, સર્વથા ભિન્ન પર્યાયથી કીધી તો એ ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે, કથનચિત ભિન્ન અભિન્ન કીધું તો એમાં અનુભવની પ્રધાનતાથી વાત કરવી છે. એમ એને આખો વિભાગ આવી રીતે આખો દ્રવ્ય પર્યાયનો એના જ્ઞાનની નિર્ણયની ભૂમિકામાં એકદમ વ્યવસ્થિત ખ્યાલમાં આવી જવો જોઈએ. જ્યારે એ વ્યવસ્થિત ખ્યાલમાં આવું આવે છે ને ત્યારે પછી એને જે કાંઈ અત્યારે વિભાવરૂપ પરિણમન ચાલે છે ને, જે રાગ ચાલે કે દ્વેષના પરિણામ ચાલે, એ કેવી રીતે થાય છે ખબર છે? એ રાગ દ્વેષ આવો વિષય ખ્યાલમાં આવે ત્યારે એ કેવી રીતે થાય છે? ત્યારે એની નજર તો છે જ નહીં. આ એને તો ત્યારે ખબર નથી હોતી કે રાગ ચાલે છે. અત્યારે મને એને નથી ખબર હોતી. જે જીવ ધ્યેય અને જ્ઞેયમાં આવી જાય છે, જે જીવ સર્વથા ભિન્નમાં આવી જાય છે, કથનચિત ભિન્ન અભિન્ન સર્વથા ભિન્નમાં, જે જીવ ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવને જ્ઞેયનું લક્ષણ ઉપયોગમાં આવી જાય છે, એને માત્ર બધી જગ્યાએ જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાયક એટલો જ ખ્યાલ, એટલું જ દેખાય છે એને. જ્ઞાન અને જ્ઞાયક એટલે જ્ઞાયક છે દ્રષ્ટિનો વિષય અને જ્ઞાન છે એ ઉપયોગ લક્ષણ. એ જ્ઞાન છે એ કથનચિત ભિન્ન અભિન્ન છે, દ્રષ્ટિનો વિષય છે એ સર્વથા ભિન્ન છે પરિણામથી. એમ એને એટલું જ ત્યાં જ એને ભેદ અભેદ ચાલ્યા કરે છે. જેટલો ભેદ રહે છે એટલો બારમાં રાગ છે, જેટલો અભેદ થાય છે એટલી બારમાં વિતરાગતા છે. પણ એ રાગ છે કે વિતરાગતા છે ત્યાં એનું લક્ષ જ જાતું નથી. એ પોતાનામાં ખરેખર ઊંડો ઉતરી જાય છે, જ્ઞાનમાં અને જ્ઞાયકમાં, જ્ઞાનમાં અને જ્ઞાયકમાં. જેને ધ્યેય ખ્યાલમાં આવવા માંડે, જેને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ ખ્યાલમાં આવે, જેને સર્વથા ભિન્ન પરિણામ માત્રથી મારો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય એકરૂપ અભેદ અખંડ નિત્ય જ્ઞાયક ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે, એમ અપરિણામી તત્વ જેને ખ્યાલમાં આવે, જેને બેહદ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ખ્યાલમાં આવે, જેને નિર્વિકલ્પ અકૃત્રિમ અને ખરેખર એક વિજ્ઞાન ઘન સ્વભાવ જેને ખ્યાલમાં આવવા માંડે, જેને આખો પોતાનો પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વભાવ જેને ખ્યાલમાં આવવા માંડે, એને માત્ર દ્રષ્ટિનો વિષય અને દ્રષ્ટિના વિષયને લક્ષમાં લેનારું જ્ઞાન જે ઉપયોગ લક્ષણ છે એ જ ખરેખર હજી અનુભવ ન થયો હોય ત્યાં સુધી એની રમત ચાલ્યા કરે એને. અને એ રમત ચાલતા 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 ભેદ જ્યાં સુધી હજી એટલો રહે છે ત્યાં સુધી બહારમાં રાગ છે, પણ એ રાગ તરફ લક્ષ નથી. એનું લક્ષ કાં ભેદ અને અભેદ, ભેદ અને અભેદ, ભેદ અને અભેદ, એમાં એ આખો ગૂંથાઈ જાય છે અંદરમાં. એવી આ ચર્ચા છે. આ જ્ઞાયક ભાવ અને જ્ઞાન પરિણામ, જ્ઞાયક ભાવ અને જ્ઞાનનો ઉપયોગ, સર્વથા ભિન્નપણું એટલે જ્ઞાયક ભાવ, કથનચિત ભિન્ન અભિન્નપણું અનુભવના કાળે થાય તો એ તો અનંત ગુણની અનંત પર્યાયોનું અભેદ પરિણમન થાય. કથનચિત અભેદ એને ખરેખર એને સ્વાદ આવે આત્માનો. એ સ્વાદમાં એને ખબર પડે કે મને અનુભૂતિ થઈ, મારી અનુભૂતિ આત્માને ઓળખો, એનું નામ કથનચિત અભિન્ન છે. જ્યાં સુધી ઓળખાતો નથી ત્યાં સુધી પર્યાયો સર્વથાભિન્ન છે. એ સર્વથાભિન્ન છે એ એમ નક્કી કરે છે કે આ મારો દ્રવ્ય છે, મારું એ મારા પરિણામમાં નથી, મારા પરિણામથી જુદું મારું દ્રવ્ય છે. એમ દ્રવ્ય તરફ એનું ખરેખર વલણ ચાલવા માંડે છે. એ વલણ ચાલતા 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 એને દ્રષ્ટિનો વિષય પકડાવવા માંડે છે, ખ્યાલમાં આવવા માંડે છે. એને ખબર પડે છે કે આ લક્ષમાં લેવા જાઉં છું ને હું, એ તો મારું પરિણમન લક્ષમાં લેવા જાય છે. જો આ પરિણમનમાં હાથમાં આવ્યો કે નહીં, પરિણામી આવ્યો કે નહીં, હાથમાં આવ્યો કે નહીં, પકડાણો કે નહીં, અહમ થયું કે નહીં, જ્ઞાનમાં જ્ઞેય બન્યો કે નહીં, એમ એને પરિણમન અને જ્ઞાયક આમ જુદા પડવા માંડે છે. એને ખ્યાલ આવવા માંડે છે કે ઉત્પાદવી ધ્રુવયુક્ત સતમાં પણ ઉત્પાદવી જુદો છે ને ધ્રુવ જુદું છે. એમ કરીને એના વલણનો વેગ અંદર ચાલવા માંડે છે. એને સર્વથા ભિન્નમાં એ જવા માટેના પુરુષાર્થે ચડી જાય છે કે મારો દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય, એની દ્રષ્ટિ કેવી રીતે થાય કે જે દ્રષ્ટિ કરનાર એમાં હોય તો દ્રષ્ટિ કરે કેવી રીતે, જ્ઞાન કરનાર એમાં હોય તો જ્ઞાન કરે કેવી રીતે એનું. એટલે એને સર્વથા ભિન્નપણું બેસી જાય છે. એને આ રીતે બેસવું જોઈએ. આવો મારો દ્રષ્ટિનો વિષય છે, આવો મારો જ્ઞાયક ભાવ છે, આવું મારું સુંદર સ્વરૂપ છે, આવું મારું શાશ્વત સ્વરૂપ છે, આવું મારું અભેદ સ્વરૂપ છે. એને ખરેખર પરિણામ માત્રથી સર્વથા ભિન્ન કહેવામાં આવે છે. જ્યાં સુધી પરિણામ માત્રથી સર્વથા ભિન્નપણું બેસે નહીં, દ્રષ્ટિનો વિષય બેસે નહીં. દ્રષ્ટિનો વિષય એક એવી વાત છે, તીર્થંકરનો જન્મ થાય ને, તીર્થંકરનો જન્મ ત્યારે દ્રષ્ટિનો વિષય બહાર આવે. ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય બહાર નથી આવતો. કોઈ તીર્થંકરનો જન્મ થઈ જાય, કોઈ તીર્થંકરનો જીવ આવી જાય,
ત્યારે ખરેખર દ્રષ્ટિનો વિષય બહાર આવે છે. એ દ્રષ્ટિનો વિષય એવો લે છે, એવો ઘૂંટાવે છે કે જીવને પરિણામ દેખાવાનું બંધ થઈ જાય, પણ પરિણામમાં દ્રવ્ય દેખાવા માંડે. પરિણામ દેખાવાનું બંધ થઈ જાય ને પરિણામમાં દ્રવ્ય દેખાવા માંડે. એવો દ્રષ્ટિનો વિષય તીર્થંકરનો જન્મ થાય ને ત્યારે ખરેખર બહાર આવે છે. બાકી બીજી બધી વાત તો ઘણી બહાર આવી જાય, કોઈ પણ જીવ આવે તોય પર્યાયમાં આ છે, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, પર્યાયમાં અશુદ્ધતા છે, એ તો દરેક કીએ. પણ એવું કહેનાર જીવ નીકળે કે આ પર્યાય જ તારામાં નથી, આ શુદ્ધ પર્યાય તારામાં નથી, ઉત્પાદ વ્યય તારામાં નથી, એવું આચાર્યોની પરંપરામાં આચાર્યો કહી ગયા. મહાવીર ભગવાનના ઉપદેશ પછી પંચાસ્તિકાયમાં એમ કહી દીધું કે ઉત્પાદ વ્યયને સંયોગ કહી દીધા. 18મી ગાથામાં સંયોગ કીધા. સંયોગ કહેતા જ સ્વભાવ જુદો પડી જાય. ઉત્પાદ વ્યય જેને સંયોગ ખ્યાલમાં આવે તો એને ખબર પડી જાય કે ઓહો, આ સંયોગની પાછળ હું શું પડ્યો છું. મારો તો સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય છે, હું તો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો છું, હું તો જ્ઞાન દર્શનમય ચૈતન્ય પરમાત્મા છું, હું તો અભેદ અપરિણામી તત્વ છું. એમ એને ખ્યાલ આવી જાય. એ ખ્યાલ આવતા જ ખરેખર એનું પરિણમન છે ને એ કથનચિત અભિન્ન થયા વગર રહે જ નહીં. પહેલામાં પહેલો કોરો દ્રષ્ટિનો વિષય, એવો દ્રષ્ટિનો વિષય છે કે એમાં કોઈ પરિણમન નથી, કોઈ ઉત્પાદ વ્યય નથી, કોઈ અવર જવર નથી, એકલું શાશ્વત તત્વ છે. એને ધ્રુવ અને આનંદમય ટંકોત્કીર્ણ તત્વ કહેવામાં આવે છે. કોઈ વધઘટ વિનાનું તત્વ છે. એને સર્વથા ભિન્ન કીધું પરિણામથી. તો કે પરિણામથી તમે સર્વથા ભિન્ન કયો તો પરિણામ, અમે તો ગુરુદેવ પાસે સાંભળ્યું છે કે પરિણામ વગરનો કોઈ જીવ ન હોય, અને પરિણામ વગરનો જીવ હોય તો ખરેખર પરિણામ જાય ક્યાં? તો કે જ્યાં સુધી તને પરિણામ વગરનો જીવ ખ્યાલમાં નહીં આવે ને ત્યાં સુધી એ પરિણામમાં શુદ્ધતા નહીં પ્રગટ થાય. તને પરિણામ વગરનો જીવ જ્યારે ખ્યાલમાં આવશે ને ત્યારે જ એ પરિણામ છે ને એમ કહેશે કે હું જીવ છું. ત્યાં સુધી એ પરિણામ હું જીવ છું એવો પોકાર નહીં કરે અંદરથી. એટલે અહીંયા કહેવા માગે છે કે સર્વથા ભિન્ન, પરિણામ માત્રથી સર્વથા ભિન્ન. ઉપયોગ લક્ષણ જ્ઞેયનું પર્યાયનું લક્ષણ કીધું, એવા ઉપયોગ લક્ષણથી ભિન્ન. એ ઉપયોગ લક્ષણ છે એ પોતે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એમાં અનુભવાઈ રહ્યો છે. 17-18 ગાથામાં કીધું એ ન્યાયે એમાં અનુભવાઈ રહ્યો છે, એટલે એમાં જાણવામાં આવી રહ્યો છે. એમાં કથનચિત અભિન્નપણું ચાલુ છે. એનું એ કથનચિત અભિન્નપણું ચાલુ છે. એ સમયે આ દ્રવ્યમાં એ કથનચિત અભિન્નપણું નથી. એવું જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે. એ ધ્યેયના લક્ષણ પરમ પરિણામિક ભાવથી જુદું છે. રાગને જ્યારે જુદો કહે ત્યારે ઉપયોગ લક્ષણને અભિન્ન કહે. ત્રિકાળી દ્રવ્યને જ્યારે સિદ્ધ કરવું હોય ત્યારે ઉપયોગ લક્ષણથી પણ ત્રિકાળી દ્રવ્યને ભિન્ન કહે. આ શૈલી છે જીનાગમની. રાગને સિદ્ધ કરવો હોય તો રાગ જુદો છે, તો કે રાગ જુદો છે એ ખબર કેવી રીતે પડી? તો કે જ્ઞાનમાં. તો કે એ જ્ઞાન અનન્ય છે ત્યારે રાગ જુદો છે. તો કે ભાઈ જ્ઞાન અનન્ય છે એ કોની સાથે અનન્ય છે? તો કે એ તો ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્ય છે. તો કે ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાન અનન્ય છે એ જ્ઞાન છે, તો કે એ જ્ઞાને એમાં નથી, એવું ત્રિકાળી દ્રવ્ય છે. રાગની સત્તા ભિન્ન જુદી, જ્ઞાનની સત્તા ભિન્ન જુદી, ઉપયોગ લક્ષણની સત્તા ભિન્ન જુદી, જ્ઞેયની સત્તા ભિન્ન જુદી, ધ્યેયની પરમ પરિણામિક ભાવ લક્ષણની સત્તા ભિન્ન છે એ જુદી. આ રીતે એને વિચાર દશામાં આવી કેળવણી જ્યારે થાય ત્યારે એને સર્વથા ભિન્નપણું, પરિપૂર્ણ પરમાત્મા પર્યાયોથી પાર પરમાત્મા પડેલો છે, જેનું ધ્રુવ પરમ પરિણામિક ભાવ એનું લક્ષણ છે ધ્રુવનું, એવો નિત્ય નિર્બોજ અપરિણામી શાશ્વત એક ટંકોત્કીર્ણ તત્વ, અકૃત્રિમ જે નિર્વિકલ્પ છે ખરેખર પોતાનું એવું સ્વભાવભૂત તત્વ છે. ખરેખર એ મારો સ્વભાવ છે. એ સર્વથા ભિન્ન છે પરિણામથી, અને એ સર્વથા ભિન્ન છે એ ધ્યેય છે, અને એ ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ તો દરેકમાં હોય. પારિણામિક ભાવ એટલે શું છે કે નિરપેક્ષતા, અને પરમ પારિણામિક ભાવ એટલે નિરપેક્ષતા પૂર્વકની પૂજનીયતા. પરમ કહેતા પૂજનિક, પરમ કહેતા પરમ નિરપેક્ષ, પરમ પૂજનિક ભાવ, એને પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું ધ્યેય કહેવામાં આવે છે. એ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ છે. એવો શાશ્વત પરમાત્મા હું છું, અખંડ તત્વ હું છું. એવી કોઈ વસ્તુ છે કે જેમાં પરિણામ છે જ નહીં. પરિણામ છે જ નહીં
એમ કહેનાર પરિણામ છે, પણ એને આગળ નથી કરવાના. જુઓ, જેટલું કહેવામાં આવે, જેટલું સિદ્ધ કરવામાં આવે, એ બધું પરિણામથી જ બધું સિદ્ધ થાય. વાત બધી પરિણામથી આવે. પરિણામ જ બધું સિદ્ધ કરે. દ્રવ્યને કોણ સિદ્ધ કરે? તો કે પરિણામ સિદ્ધ કરે. દ્રવ્યમાં અભેદ કોણ થાય? તો કે પરિણામ અભેદ થાય. અનુભવ શેમાં થાય? તો કે પરિણામમાં થાય. પણ એ ક્યારે થાય કે આ દ્રવ્ય એને નિર્લેપ દેખાય, નિર્બોજ દેખાય, કોઈ પણ પરિણામ માત્ર એમાં ન દેખાય, અપરિણામી દેખાય, સર્વથા ભિન્ન પરિણામથી દેખાય, ત્યારે એ કથનચિત અભિન્ન થઈ જાય. અને એ નિર્મળ પર્યાય કથનચિત અભિન્ન થયું તો એ પર્યાય નિર્મળ થઈ ગઈ. એ નિર્મળ થઈ ગઈ એનું નામ કે એ ઉપયોગ લક્ષણવાળું જ્ઞાન હતું, એ ખરેખર સુદુપયોગ લક્ષણ થઈ ગયું. સુદુપયોગ લક્ષણ થયું તો એ ખરેખર અભેદ થઈ ગયું. 3 પ્રકારના લક્ષણ આવે છે. એક ત્રિકાળ જ્ઞાન દર્શનને લક્ષણ કહેવાય, એક ઉપયોગને પણ લક્ષણ કહેવાય, અને એક સુદુપયોગને લક્ષણ કહેવાય. સુદુપયોગને લક્ષણ કેવી રીતે કહેવાય? કે એને અનુભૂતિ કરી, ફળની અપેક્ષાએ એને લક્ષણ કહેવાય. ઉપયોગને લક્ષણ જ્ઞાનના ઉપયોગને કેવી રીતે કહેવાય? કે જ્ઞાનના ઉપયોગમાં આત્મા જણાઈ રહ્યો છે, એટલે એ કથનચિત અભિન્નપણે રહેલું છે, એટલે એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે, ઉપયોગને. અને પરમપરિણામિક ભાવ લક્ષણને કેવી રીતે કહેવાય? જ્ઞાન દર્શનના ત્રિકાળ ગુણોને કે ઉપયોગને, કે એ ત્રિકાળી દ્રવ્યોમાં સામેલ છે અંદર, એટલે એને પણ લક્ષણ કહેવાય. ધ્યેયનું લક્ષણ પરમપરિણામિક ભાવ, ધ્યેયનું લક્ષણ જ્ઞાન દર્શન ગુણો ત્રિકાળ, ધ્યેયનું લક્ષણ જ્ઞાન દર્શન ઉપયોગ ત્રિકાળ. જ્ઞેયનું લક્ષણમાં ઉપયોગ લક્ષણ અને જ્ઞેયનું લક્ષણ જ્યારે ધ્યેયના લક્ષણ સાથે અભેદ થઈને પરિણમે ત્યારે સદુપયોગ પ્રગટ થાય. એને પણ ખરેખર અનુભૂતિ અપેક્ષાએ એને પણ ખરેખર આત્માનું લક્ષણ અનુભૂતિ થઈ એટલે પણ કહેવામાં આવે. પણ મૂળ લક્ષણ કોને કહેવાય? કે જે લક્ષણ પોતાની સત્તાને કદી ન છોડે અને નવું પ્રગટ ન થાય અને અનાદિ અનંત હોય, એને ખરેખર વાસ્તવિક લક્ષણ કહેવામાં આવે. એવા અનાદિ અનંત લક્ષણ 2 છે. એક પરમપરિણામિક ભાવ લક્ષણ, એ દ્રવ્યનું લક્ષણ, અને એક જ્ઞાનની પર્યાયનું લક્ષણ ઉપયોગ છે. એ પણ અનાદિ અનંત છે. જ્ઞાનની પર્યાય ઉપયોગ લક્ષણ વગર હોતી નથી. એટલે એ 2 લક્ષણ છે એ વાસ્તવિક લક્ષણ છે. સુદુપયોગ લક્ષણ તો આત્માનો અનુભવ કરે છે, એ અપેક્ષાએ, અનુભૂતિની અપેક્ષાએ તેને પણ લક્ષણ કહેવામાં આવે છે. આવી કોઈ આ ચર્ચા આખી સર્વથા ભિન્ન ને કથનચિત ભિન્ન અભિન્ન અને ધ્યેયનું લક્ષણ પરમપરિણામિક ભાવ અને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, આવી કોઈ આ સુંદર વાત લાલચંદભાઈએ કેટલાય પ્રવચનોમાં, એના ઘણા પ્રવચનોમાં કરેલી છે. જ્યારે તમે એનું કોઈ પણ પ્રવચન સાંભળો તો આ સર્વથા ભિન્ન અને કથનચિત ભિન્ન અભિન્ન, ધ્યેયનું લક્ષણ અને જ્ઞેયનું લક્ષણ, એમાંથી કોઈ પણ એક વાત 2 વાત ન આવે એવું કદી બને નહીં. એવી આ એના 7 ને 8 નંબરના બોલમાં એવી ચર્ચા રહેલી છે. આવી કોઈ આ વાત છે, આવું સ્વરૂપ છે, આવો સ્વભાવ છે, આવા લક્ષણો છે. આવા લક્ષણોને સમજતા કથનચિત અભિન્નતા થઈ જાય છે. આ લક્ષણ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતા ત્યાં સુધી કથનચિત અભિન્નતા થઈ શકતી નથી. એટલે અહીંયા ધ્યેયનું લક્ષણ પરમપરિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, સર્વથા ભિન્ન ધ્યેયનું લક્ષણ છે, કથનચિત ભિન્ન અભિન્ન એ જ્ઞેય રૂપ અભેદ થાય છે. જ્ઞેયભૂત અભેદ છે એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ જ્ઞેયભૂત અભેદ છે. અને જ્ઞેયભૂત અભેદ છે એવો જ્યાં ત્રિકાળી દ્રવ્યનો જ્ઞેયભૂત અભેદમાં ખ્યાલ આવે છે, ત્યાં એ જ્ઞેય રૂપ અભેદ થાય છે, એ સદુપયોગ છે. એ ખરેખર અનુભૂતિ થઈ. ઓલો ઉપયોગ લક્ષણ હતો એ કથનચિત અભિન્ન હતું, એ ખરેખર પરોક્ષતા હતી. અને આ સદુપયોગ થયો એમાં પ્રત્યક્ષતા આવી. અને ધ્યેયમાં તો પરમપરિણામિક ભાવ લક્ષણ કાયમી લક્ષણ છે, ત્રિકાળ જ્ઞાન દર્શન ગુણ કાયમી લક્ષણ છે. એવી કોઈ આ 7 ને 8 નંબરના બોલમાં આવી કોઈ સુંદર ચર્ચા આદરણીય લાલચંદભાઈ દ્વારા કરવામાં આવેલી છે. હવે આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે. અને હજી આ બોલ આપણે આગળ પણ લેશું. આના ઘણા બીજા ન્યાયોથી પણ આપણે આને વધારે પડતું સિદ્ધ કરશું, કારણ કે આ 2માં જ આખું રહસ્ય ભરેલું છે જીનાગમનું. ધ્યેયનું લક્ષણ પરમપરિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ. ઉપયોગ વગરનો કોઈ જીવ નહીં જોવા મળે તમને. રાગ વગરનો જીવ દેખાશે. અનંતા સીધો છે, એમાં રાગ નથી, પણ ઉપયોગ છે એની પાસે. ઉપયોગવાળો જીવ છે એ. રાગ નથી, રાગ નીકળી જાય છે, ઉપયોગ રહી જાય છે, જ્ઞાન રહી જાય છે, જ્ઞાનનું લક્ષણ રહી જાય છે. એટલે એ જ્ઞાનનું લક્ષણ કથનચિત અભિન્ન છે. અને રાગ છે એ કથનચિત અભિન્ન કેમ નથી? કે એ નીકળી જાય છે. એટલે એ કથનચિત અભિન્ન હોય તો કોઈ દી નીકળે નહીં. આ કથનચિત અભિન્ન છે જ્ઞાન ઉપયોગ, એટલે એ ક્યારેય નીકળતું નથી. એ સિદ્ધમાય છે.
નિગોદમાય છે, સિદ્ધમાય છે. પરમ પરિણામિક ભાવ લક્ષણ નિગોદમાય છે, સિદ્ધમાય છે. એવી રીતે આ લક્ષણને એવી રીતે સિદ્ધ કરી શકાય. સુદુપયોગ લક્ષણ છે એ સુદુપયોગ લક્ષણ દરેક સમયે નથી હોતું. સુદુપયોગ લક્ષણ દરેક સમયે ન હોય, અજ્ઞાન દશામાં ન હોય. અજ્ઞાન દશામાં ઉપયોગ લક્ષણ હોય, સુદુપયોગ ન હોય. એટલે લક્ષણ ઉપયોગ છે એ વાસ્તવિક છે, સુદુપયોગ લક્ષણ વાસ્તવિક નથી, કારણ કે દરેક અવસ્થામાં નથી હોતું. એટલે એમાં દોષ આવી જાય. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ સાંભળ્યા હશે. 42માં કળશમાં આવે, સમયસારમાં વાંચી લેવા, એમાં બધું છે રહસ્ય. 68મી ગાથા 42મો કળશમાં આવે બધું. તો આ લક્ષણથી જ્યારે સિદ્ધિ તમે કરો ત્યારે એ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ પણ અનાદિ અનંત, ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ પણ અનાદિ અનંત. પણ કથનચિત અભિન્ન ક્યારે થાય સદુપયોગ કે આવા બે લક્ષણ એને વાસ્તવિક ખ્યાલમાં આવી જાય ને રાગ જુદો છે એમ ખ્યાલમાં આવી જાય. એટલે એ લક્ષણ આત્મા સાથે અનન્ય હતું જ્ઞેયભૂત અભેદ, અને એ અભેદમાં એને પ્રત્યક્ષતાનો ખ્યાલ આવી ગયો, પ્રત્યક્ષતા થઈ ગઈ, તો એ આખો સદુપયોગ પ્રગટ થઈ ગયો. ઉપયોગમાં ઉપયોગવાન હતો એવો ખ્યાલ આવતા સદુપયોગમાં ઉપયોગવાન આવી ગયો. એને ખરેખર અનુભૂતિ થઈ, કથનચિત અભિન્ન થયું એમ કહેવામાં આવે. એવી કોઈ આ ચર્ચા આ રીતે એને સમજણમાં લેવા યોગ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો ધ્યેયની વાત, તો ધ્યેય છે વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. હા. અને એ ઉપયોગ છે જ્ઞેય, એ દ્રષ્ટિનો વિષય કરનારી વિષય પર્યાય છે, વિષયી છે. હા, વિષયી ને વિષય એમ લઈ શકાય. વિષય છે એ પર્યાય છે, અને વિષય છે એ ત્રિકાળી દ્રવ્ય છે એમ લઈ શકાય. બરાબર છે. જેને પણ પ્રશ્ન હોય તે અનમ્યુટ કરીને બોલી શકે છે. ભાઈ જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્ર. આપણે હમણાં વાત કરી ને કે 17-18 ગાથાવાળી કે જે કથનચિત અભિન્નપણું ત્યાં ચાલુ છે, તો ત્યાં આપણે એમ લેવું ને કે જે સ્વાભાવિક અંશ, જે લક્ષણ છે એ સ્વભાવ સાથે જોડાયેલું છે, એ ખ્યાલ નથી આવતો. એટલે ત્યાં એમ કહે છે કે અનુભવમાં આવવા હોવા છતાં અનુભવાતો નથી. હા, બરાબર છે. એ પર્યાય છે. એટલે ત્યાં આપણે કથનચિત અભિન્નપણું જે છે એ નથી ખ્યાલમાં આવતું એમ લેવો સમજવાનું ને. હા, એટલે એમાં છે ને, જ્યારે તમે કોઈ પણ વસ્તુને ઉપયોગથી જ્યારે ઉપાડ તમે કરો, ઉપયોગથી ઉપાડ કરો ત્યારે એ ઉપયોગવાન સાથે અનન્ય છે એમ ઉપાડ આવવો જોઈએ, તો અનુભૂતિ થઈ જાય. ઉપયોગવાનથી જ્યારે તમે ઉપાડ કરો દ્રષ્ટિના વિષયથી, ત્યારે એ ઉપયોગે એમાં નથી એવો ઉપયોગવાન છે એમ ઉપાડ આવવો જોઈએ. એ ઉપયોગવાનથી ઉપાડ આવે એમાં દ્રષ્ટિ ત્યાં પડી જાય, ઉપયોગથી ઉપાડ આવે એમાં જ્ઞાન સમ્યક થાય, એટલે દ્રષ્ટિ સમ્યક થઈ જાય. એટલે એ ઉપાડ એનો ક્યાંથી આવે છે? ઉપયોગથી ઉપાડ આવે છે કે ઉપયોગવાનથી ઉપાડ આવે છે? ઉપયોગવાનથી ઉપાડ આવે દ્રષ્ટિના વિષયથી, તો એમાં ઉપયોગે નથી. ઉપયોગથી ઉપાડ આવે 17-18 ગાથામાં, તો એ ઉપયોગમાં ઉપયોગવાન નિરંતર રહેલો છે એવો ખ્યાલ આવતા અનુભૂતિ થઈ જાય. એમ એને એવી રીતે એને સમજવાનો પ્રયત્ન કરવો. દ્રષ્ટિનો વિષય ક્યાંય ચૂકાય નહીં, જ્ઞાનના ઉપયોગનું કથનચિત અનન્યપણું ક્યારેય છૂટે નહીં, અને ખરેખર અનુભૂતિ થઈ જાય એ રીતે આપણે વિચારધારા આપણા જ્ઞાનમાં કરવી જોઈએ. તો આપણને ક્યાંય પક્ષરૂપ છે ને એકાંત ન થઈ જાય. એટલે આ આખું સ્યાદવાદનું પ્રકરણ છે, અને એ સ્યાદવાદ પણ સમ્યક એકાંતપૂર્વક થતો હોવાને કારણે એ ખરેખર દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવવો જોઈએ, અને જ્ઞાનનો વિષયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એ બેય પડખા એ ખરેખર એના ખ્યાલમાં વ્યવસ્થિત પહેલાં વિકલ્પાત્મક દશામાં આવી જાય, પછી એનો ઉપાડ કેવી રીતે ચાલે છે એના ઉપરથી એનું અનુભૂતિનું પ્રકરણ આગળ ચાલે છે. એવી રીતે એને વિચારમાં લેવું જોઈએ. બે વાત સાચી છે, બે વાત સાચી છે, બેમાંથી એકેય વાત ખોટી નથી. વાત બે સાચી છે, બે આચાર્ય ભગવાનની છે, બે ગુરુદેવે કીધી છે, બે લાલચંદભાઈએ કીધી છે. વાત બે સાચી છે. કોઈ દ્રષ્ટિના વિષયની વાત કરે પછી એ જ્ઞાનના ઉપયોગની વાત ન કરે તો એ દ્રષ્ટિના વિષયથી ઉપાડ હોય તો એ બરાબર છે. કોઈ જ્ઞાનના ઉપયોગથી વાત કરે તો એ જ્ઞાનનો ઉપયોગ આત્માથી અનન્ય છે તો એ વાત પણ બરાબર છે. કોઈ દ્રષ્ટિનો વિષયની વાત કરે અને ઉપયોગને ઉડાડે તો એને અનુભૂતિ થાય ત્યારે એને પૂછો તમે કે ભાઈ અનુભૂતિ થઈ
તો પર્યાય જણાણી કે ન જણાણી? એમ કે ના, પર્યાય ન જણાણી તો અનુભવ નથી એને. કારણ કે પર્યાયમાં આનંદ આવ્યો એને જણાય જ ત્યારે, જો એ ન જણાય તો અનુભૂતિ ન હોય એને. હવે કોઈ એમ ઉપાડ કરે કે ઉપયોગમાં ઉપયોગવાન છે, ઉપયોગમાં ઉપયોગવાન છે, તો એ ઉપયોગમાં ઉપયોગવાન છે તો એ ઉપયોગને આગળ કરતો હોય તો એનો મતલબ એવો નથી કે એ પર્યાય દ્રષ્ટિ થઈ ગયો છે. એનો મતલબ એવો નથી. એ સમજણપૂર્વક ઉપયોગની વાત કરે છે. એને સમજણ નથી. ગુરુદેવને અને લાલચંદભાઈને બધાને સાંભળતો એને સમજણ હોય છે કે ઉપયોગ છે એ સ્વભાવનો અંશ છે અને સ્વભાવના અંશમાં અંશી રહેલો છે, એમ એ આગળ કરતો હોય છે. પણ જો એને લક્ષમાં લેવા છતાં એને અનુભૂતિ ન થતી હોય તો એને સમજી જવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક મારું અંશમાં અહમ ચાલ્યા કરે છે, અંશીમાં અહમ નથી થઈ શકતું. તો એણે પછી અંશી કેવો છે એના વિચારધારાને આગળ વધારી અને હું ત્રિકાળી દ્રવ્ય માત્ર જ છું, આ ઉપયોગમાં તો ઉપયોગવાન જણાય છે, ઉપયોગવાન હું છું, એ રીતે કરતાં એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવી જાય છે. એટલે બેય વસ્તુ બેય જગ્યાએ યથાર્થ છે. કોઈ વસ્તુ નીકળી શકે એમ નથી. કોઈ તમે કાઢી નાખવા માગો તો નહીં નીકળી શકે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુનું સ્વરૂપ હોય ને એમાં તમે કાંઈ કાઢી ન શકો. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાય છે. હવે દ્રવ્યને તમારે ત્રિકાળીને સિદ્ધ કરવું હોય તો એમાં ઉપયોગ છે જ નહીં, એમાં કોઈ પર્યાયો જ નથી. શુદ્ધતા અશુદ્ધતા કાંઈ છે જ નહીં, પર્યાયો પરિણામ જ નથી, અપરિણામી તત્વ છે. ત્યારે દ્રષ્ટિનો વિષય સિદ્ધ થાય છે. હવે તમારે અનુભવની વાત સિદ્ધ કરવી હોય તો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં ઉપયોગમાં આવી રહ્યો છે. તો એ વિષય જ્યારે તમે એ રીતે આગળ કરો તો એમાં કાંઈ દોષની વાત નથી. એમાં દ્રષ્ટિના વિષયની કાંઈ ચૂક નથી થઈ જતી. એમાં દ્રષ્ટિનો વિષય કાંઈ ઢીલો નથી પડી જતો ઉપયોગથી લ્યો તો. મેં તો ઉલટો દ્રષ્ટિનો વિષય એમાં દ્રષ્ટિમાં ઝડપથી આવે છે. કારણ કે તમારું જ્ઞાન બહાર જતું અટકી ગયું, તમારા જ્ઞાને જ્ઞાયક તરફ પ્રયાણ કર્યું. દ્રષ્ટિના વિષયની એકલી વાત કરવામાં તમારું જ્ઞાન ઘણીવાર બહાર ભમતું હોય ને વિકલ્પ દ્રષ્ટિના વિષયના ચાલતા હોય છે. આ તો તમે જ્ઞાનને મર્યાદામાં લાવીને જ્ઞાયક તરફ લઈ જવાનો પ્રયાસ કરો છો, એટલે એમાં એને ઝડપથી કામ થાય એવો વિષય છે. બે વિષય બે જગ્યાએ યથાર્થ છે, એ રીતે સમજણમાં લેવું. હા, બહુ સરસ ભાઈ. તો એટલે વિકલ્પાત્મકમાં બી આપણે ઉપયોગવાનના વિચારો હોય, વિકલ્પો હોય, ત્યારે પણ એટલું ખ્યાલમાં રાખવાની જરૂર છે કે ઉપયોગવાનનો ઉપયોગ એની સાથે જોડાયેલો છે. હા, એટલે એ તો સહજપણે તમને ખબર, એકવાર વિષય પૂરો સમજાઈ ગયો હોય ને જ્ઞાનમાં, પછી એ કાંઈ છૂટતું નથી કે એ કાંઈ યાદે કરવું નથી પડતું. એ છૂટતું નથી ને યાદ નથી કરવું પડતું. એ યાદ કરવું પડે તો એનો મતલબ એમ છે કે એની સમજણમાં કચાશ છે. ટૂંકમાં શું, એને યાદ ન કરવું પડે, એને ખબર જ હોય. તો જો એને એ ખબર ન હોય તો એને દ્રષ્ટિના વિષયની ખબર નથી ને ઉપયોગની ખબર નથી. એની સમજણમાં, હા, એની સમજણમાં આ જોડાયેલી હોય આ બધી વસ્તુ, એવી રીતે. થેન્ક યુ ભાઈ. ચેતનભાઈ, હા, તમે જે કળશ ટીકાના પ્રવચનોમાં જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતા જે સમજાવી છે, અને એ રીતે જ્યારે આપણે જોઈએ છે ત્યારે રાગથી ભિન્નતા થતા ઉપયોગવાનમાં સરળતાથી જ્યારે જઈ શકાય એવું બહુ સમજાય છે. એ બરાબર છે ને? એકદમ બરાબર છે. એ જ વિષય એવી રીતે જ સમજમાં લેવાનો છે, એ રીતે જ એને સમજણમાં લેવાનો છે. જેને નિરપેક્ષતા જ્ઞાનની પર્યાયની બેસી જાય છે એનું જ્ઞાન બહાર ભમતું અટકતું, બહારમાં અટકતું હોય એ બંધ થઈ જાય છે અને નિરપેક્ષ જ્ઞાન દેખાય છે. એનો મતલબ જ એમ છે કે એ નિરપેક્ષ જ્ઞાન હમણાં દ્રવ્ય સાથે અભેદ થઈ જવાનું છે, એમ એનો અર્થ જ એમ છે. કારણ કે એને ભેળસેળ વગરનું જ્ઞાન જોયું, એણે કોરું જ્ઞાન જોયું. જ્યાં સુધી ભેળસેળવાળું જ્ઞાન જોતો હતો ત્યાં સુધી ભેદ જ્ઞાન નહોતું થતું. હવે એણે ભેદ જ્ઞાન કરીને નિરપેક્ષ જ્ઞાનની પર્યાયને જોઈ લીધી કે જ્ઞાનની પર્યાય એક જ સત છે અને એને કોઈની અપેક્ષા નથી. એવો જ્યારે જ્ઞાનની પર્યાયનું કળશ ટીકામાં જે આપણે 216 કળશ ચાલે છે એમાં વિષય ચાલે છે, તો એમાં 15 ને 16, 215, 216 કળશ બેયમાં આવ્યું કે એ જ્ઞાનની પર્યાય સત છે, નિરપેક્ષ છે અને એ પોતે પોતાથી સ્વયં સિદ્ધ પ્રગટ થાય છે. એને કોઈની અપેક્ષા નથી, નથી પર્યાય દ્રવ્યની અપેક્ષા, નથી રાગની અપેક્ષા, નથી જ્ઞેયોની અપેક્ષા. જ્યારે આવી નિરપેક્ષતા ખ્યાલમાં આવે છે ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ એ જોડાયેલો છે એવો ખ્યાલ આવી જાય છે. એનો મતલબ કે જોડાઈ ગયો, એનો મતલબ શુદ્ધ ઉપયોગ થઈ ગયો, એવી રીતે. બહુ સરસ, બહુ સરસ. ભાઈ, કોઈને પ્રશ્ન ન હોય તો હજી એક પૂછું? એક નાનો પ્રશ્ન પૂછી લઉં છે? હાજી.
હાજી, સો આપણે ઉપયોગ અને જ્ઞાનની પર્યાય એ એક જ સમજીએ તો કઈ વાંધો છે? તો એક આપણે એમ કહીએ કે ઉપયોગ એ જ જ્ઞાનની પર્યાય, કેમ કે ઉપયોગ એનું કામ જે છે કે જાણી રહ્યો છે. હા, એટલે ઉપયોગ અને જ્ઞાનની પર્યાય તમે એક લ્યો તો એમાં કાંઈ દોષ નથી. એવી જ વાત શાસ્ત્રોમાં અને ઘણી જગ્યાએ આવતી હોય છે. પણ કોઈ સૂક્ષ્મતાથી જ્યારે તમે બહુ વિચાર કરો ત્યારે સૂક્ષ્મતાથી એમાં કોઈ ભેદ પડવાની પણ શક્યતા છે કે ઉપયોગ તો આખું લક્ષણ છે, એ લક્ષણ તો લક્ષને પ્રસિદ્ધ કરતું જ ઉત્પાદ પામતું હોય છે. જ્યારે પર્યાય કહેતા લક્ષણ કહેતા સ્વભાવ છે જ્ઞાનનો, અને પર્યાય કહેતા એમાં જે કાંઈ જેટલા ભેદો પણ પડે છે જ્ઞાનના, એ જ્ઞાનના ભેદો જ્ઞાનની પર્યાય સાથે સુમિલિત થાય છે. અને ઉપયોગ લક્ષણ તો એનું અનન્યપણું આત્મા સાથે છોડતું જ નથી. એવી રીતે એને બે ભાગ પાડીને પણ વર્ણન લઈ શકાય છે. પણ ખરેખર તમે એક વસ્તુ બેમાં જ્ઞાન જ વ્યાપેલું જુઓ તો એ ઉપયોગ કયો કે જ્ઞાનની પર્યાય કયો, બે એક જ છે, એમાં કાંઈ ફેર નથી. એટલે ફરક તમે સમજાવ્યો એવી રીતે કે જ્ઞાનની પર્યાયમાં જે બધું જ ગણાય છે એ એટલે જ્ઞાનની પર્યાયમાં ભેદ પડે છે ને, મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવળ, એ બધા ભેદ પડે છે ને. તો એ ભેદ પડે છે ને એ જ્ઞાનની પર્યાયના પરિણમનના ભેદ છે. ઉપયોગ લક્ષણ છે એ સ્વાભાવિક લક્ષણ છે. એ લક્ષણ છે એમાં કોઈ ભેદરૂપ વાત નથી હોતી, પણ એ ઉપયોગને જ જ્ઞાન કહેતા એને ખરેખર આવા મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવળના ભેદો પણ એમાં દેખાય છે. ખરેખર ઉપયોગ લક્ષણ છે એ સ્વભાવ છે, જ્ઞાનની પર્યાય છે એ વિશેષ ભાવ છે. એમ પણ એમાં બે ભેદ પાડી શકાય છે. કારણ કે ઉપયોગ લક્ષણ તો ક્યારેય આત્માને છોડતું જ નથી. જ્ઞાનની પર્યાયમાં તો મતિ જ્ઞાન હોય, કોઈ વાર શ્રુત જ્ઞાન હોય, કોઈ વાર અવધિ મન પર્યાય હોય, કોઈ વાર કેવળ જ્ઞાન હોય, તો એવી રીતે એના ભેદો પડી જાય છે. જ્યારે ઉપયોગ લક્ષણ છે એ સ્વાભાવિક અંશ આત્મામાંથી પ્રગટ થતો હોવાને કારણે એ તો ખરેખર જ્ઞાનનો સ્વભાવ છે, અને ઓલા ભેદો છે એ જ્ઞાનનો વિભાવ એટલે કે જ્ઞાનનો વિશેષ ભાવ છે. એવી રીતે આ જ્ઞાનનું એક સામાન્ય પડખું એ ઉપયોગ લક્ષણ છે, અને જ્ઞાનનું વિશેષ પડખું છે એમાં આ પ્રકારના 5 ભેદોનું પરિણમન પણ એવી રીતે પણ એક લઈ શકાય છે. પણ એ બેયમાં જ્ઞાન હોવાને કારણે એને ભેદથી ન જુઓ તો તમે ઉપયોગ લક્ષણથી જ એને સિદ્ધ કરો તો એ વધારે સારી રીતે એ ઉપયોગ લક્ષણ આત્મા તરફ વળેલો જ હોય છે એમ એને ખ્યાલમાં આવતા એમાં ખરેખર ધ્રુવ જ રહેલો છે એવું પરિણમન જે 17 ગાથામાં કીધું એ રીતે જીવને થતાં એની દૃષ્ટિ બહાર નથી જતી. એ અપેક્ષાએ એમ લેવામાં ફાયદો વિશેષ એમ કહેવામાં મને લાગે કદાચ લતાબેનનું એમ પૂછવાનું હોઈ શકે છે કે જ્ઞાનના લક્ષણનો વિષય અને જ્ઞાનની પર્યાયનો વિષય બીજો કોઈ હોઈ શકે. જ્ઞાનની પર્યાયનો વિષય અનેક પ્રકારનો હોઈ શકે, પણ જ્ઞાનના લક્ષણનો વિષય ત્રિકાળી આત્મા જ હોય એમ કેવું છે. હા, એટલે રજનીભાઈ મેં એ જ સિદ્ધ કર્યું કે ઉપયોગ લક્ષણ જ્યારે તમે કહો છો ત્યારે ઉપયોગ લક્ષણ આત્માને પ્રસિદ્ધ કરીને જ વ્યય થતો હોય છે. જ્યારે જ્ઞાનની પર્યાયથી તમે ચર્ચા કરો છે બે એક જ વસ્તુ, જો બે તમે એમાં પહેલાં ભેદ નહીં પાડતા, પણ જ્યારે ઉપયોગ લક્ષણ તમે કહો તો ઉપયોગ તો આત્મામાંથી આવતો છે. મતિ જ્ઞાન આત્મામાંથી નથી આવતું, શ્રુત જ્ઞાન આત્મામાંથી નથી આવતું, અવધિ મન પર્યાય કેવળ આત્મામાંથી નથી આવતા. ઉપયોગ લક્ષણ આત્મામાંથી પ્રગટ થાય છે એટલે એ સ્વાભાવિક અભેદ છે આત્મા સાથે. જ્ઞાનની પર્યાય છે એમાં તો મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય કેવળના ભેદ પડે છે. એ મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય કેવળ અંદરથી નથી આવતા, અંદરથી જ્ઞાન ઉપયોગ આવે છે. એ ઉપયોગનું જાણવાનું કેવું એમાં થાય છે એ અપેક્ષાએ એના ભેદ પડી જાય છે. એને જ્ઞાનની પર્યાયમાં મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય કેવળ કહેવાય છે. ઉપયોગ લક્ષણ તો ઉપયોગ લક્ષણ જ રહે છે. જે ભેદ પડે છે એ અપેક્ષાએ જ્ઞાનની પર્યાયના ભેદ પડ્યા એમ કહેવામાં આવે છે. એનો આધાર મેં ઘણી વખત આપેલો છે, ફરીવાર એક આધાર આપું છું. 140 નંબરનો કળશ છે, એમાં લખ્યું છે કે મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ આ 5 ભેદો છે એ જ્ઞાનની પર્યાયના ભેદો છે. જ્યારે એ ગુરુદેવે એ કળશ લીધો
ત્યારે બધા લોકો પ્રશ્ન પૂછતા હતા. એટલે ગુરુદેવ કહેતા હતા કે જ્ઞાનમાં આત્મા છે, જ્ઞાનમાં આત્મા છે. તો શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો કે કયા જ્ઞાનમાં? મતિશ્રુતમાં આત્મા છે? તો કે ના, મતિશ્રુતમાં નહીં, જ્ઞાનમાં આત્મા છે. તો પછી તો ઓલા પાછો પ્રશ્ન પૂછ્યો શ્રોતાએ, તો શું કેવળ જ્ઞાનમાં આત્મા છે? તો કે ના, જ્ઞાનમાં આત્મા છે. તો એ કે એ મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ તો એના જૂઠા લક્ષણ છે એમ કીધું ગુરુદેવે. એમાં લખ્યું જ કળશ ટીકામાં, કળશ ટીકાકાર લખ્યું છે કે આ જ્ઞાનના ભેદો છે ને એ જૂઠા છે એમ લખ્યું છે. તો એ ગુરુદેવને પૂછે, 2-3 વાર પ્રશ્ન પૂછ્યો. દિવાળી ઉપરના પ્રવચન છે કળશ ટીકાના, વાંચી લેજો કે સાંભળી લેજો, કલસામૃતમાં લગભગ 4થા ભાગમાં છે. તો ગુરુદેવને એમ પ્રશ્ન પૂછ્યો કે તો પછી આ બધાય ખોટા લક્ષણ છે, તો સાચું લક્ષણ શું? સાચું લક્ષણ કહી દો તમે. તો ગુરુદેવ કે જ્ઞાનની પર્યાય સાચું લક્ષણ, મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ ખોટું લક્ષણ. એનો અર્થ શું થયો? જ્ઞાનની પર્યાય ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણમાં જ્ઞાનની પર્યાય ઉતારી, અને જ્ઞાનની પર્યાયના ભેદમાં, એના પરિણમનમાં એણે ખરેખર એને જૂઠા કહી દીધા. એટલે ઉપયોગ લક્ષણ વાસ્તવિક છે જે આત્માને પ્રસિદ્ધ કરે છે, અને જે મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ છે એ તો એનું ફળ છે. ઉપયોગ લક્ષણ આત્માને પ્રસિદ્ધ કરે ને ત્યારે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા નથી જણાતો, આત્મા ઉપયોગમાં જણાય છે ત્યારે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા ઉપયોગમાં જણાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ 5 ભેદ છે, એને તમે જ્ઞાનની પર્યાયના ભેદ કયો અને આ ઉપયોગને જ્ઞાનની પર્યાય કયો તો પણ ચાલે. ઉપયોગ લક્ષણ અને જ્ઞાનની પર્યાયને ભેદથી આવી રીતે જુદી પાડો તો પણ ચાલે. પણ તમારી સમજણમાં એ બરાબર હોવું જોઈએ કે જ્ઞાનનો ઉપયોગ કંઈક જુદો છે અને જ્ઞાનની પર્યાય કંઈક જુદી છે. એવી રીતે ભાગ નથી. જો તમે એવી રીતે ભાગ લ્યો તો દોષ આવી જશે. એમાં એક પર્યાયના 2 ભાગ એવી રીતે નથી પડતા કે આ વિશેષ રૂપ પરિણમન થઈ ગયું ને આ સામાન્ય પરિણમન થઈ ગયું. એક જ સમયમાં, એક જ સમયે આવી સ્થિતિ એક જ્ઞાનમાં ભજતી હોય છે. એટલે એને ઉપયોગ લક્ષણ જ્યારે કહેતા એ આત્માને પ્રસિદ્ધ કરતું હોય છે. અને જ્યારે જ્ઞાનની પર્યાયથી તમે એની ચર્ચા કરો તો એમાં મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા ભેદો પણ એમાં આવે છે. એવી રીતે એને સમજણમાં લેવું. 140 કળશ સાંભળી લેવો ગુરુદેવના શ્રીમુખે. એટલે વિષયની અપેક્ષાએ જ્ઞાનના લક્ષણનો વિષય ત્રિકાળી આત્મા છે એમ કહી શકાય કે? એકદમ એકદમ એકદમ. એ લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે અને અલક્ષને પ્રસિદ્ધ નથી કરતું. એનું નામ, એનો વિષય છે એ ભગવાન આત્મા છે એમ. બરાબર, ઓકે. બહુ સરસ, થેન્ક યુ ચેતનભાઈ. ઉષાબેન, આપને પ્રશ્ન હતો, આપને જરા મોડું થઈ ગયું છે. ચેતનભાઈ, લેવો છે એક પ્રશ્ન? હા, પૂછી લ્યો, વાંધો નહીં, પૂછી લ્યો. ઉષાબેન, ઉષાબેન, આપ મ્યુટ ઉપર છો. ઓકે, સોરી. યા કઈ નાનો પ્રશ્ન છે કે શરૂઆતમાં આપણે વાત કરી ને કે પર્યાય ક્યાંથી આવે છે એ આપણે સિદ્ધ કરવું હતું, તો ત્યાં એમ કીધું કે પર્યાય દ્રવ્યની કીધી. તો પછી ત્યાં આગળ પર્યાય દ્રવ્યની કીધી એટલે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એમ કીધું, એ તો બરાબર. પણ ત્યાં આપણે એમ બી લેવી શકાય કે એ અભિન્ન છે. ત્યારે દ્રવ્યમાંથી જ્યારે પર્યાય પ્રગટ થાય છે ત્યારે પર્યાયથી તમે જુઓ તો એ પર્યાય કથનચિત અભિન્ન છે, અને એ સમયે તમે દ્રવ્યથી જુઓ તો એ દ્રવ્યમાં એ પર્યાય નથી. દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય નથી, અને પર્યાયથી તમે વિચાર કરતા જુઓ તો એ પર્યાય દ્રવ્ય સાથે અભિન્ન છે, કારણ કે એ દ્રવ્યમાંથી ઉત્પાદ પામી છે. એટલે એનું કથનચિત અભિન્નપણું ત્યારે ચાલુ રહે છે. એ રીતે એમ વિચારવા. ઓકે, થેન્ક યુ. ચેતનભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે ઘણા ખુલાસા થઈ ગયા, બોલ પણ બહુ સરસ હતા. હાજી.